વલ્લભાધીશ કી જય। પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને એકાદશીના પણ જય શ્રી કૃષ્ણ। હર હંમેશની જેમ આપણે નેશનલ સત્સંગમાં સાથે મળીને સત્સંગ કરીએ છીએ અને લાસ્ટ નૈરોબીમાં જે વચનામૃતમાં જે બહુ સરસ કહ્યું હતું કે સત્સંગમાં જેમાંથી આપણા ઠાકોરજીમાં ભાવની અભિવૃદ્ધિ થાય એ સાચો સત્સંગ છે। કારણ કે વાંચવું, ગાવું, કીર્તન લેવું એ તો સહજ છે કે આપણે દર નિત્ય લેતા હોઈએ છીએ, પણ સાથે મળીને સત્સંગનું મેઇન ઉદ્દેશ એ જ છે કે આપણામાં ઠાકોરજીની પ્રત્યે વધુમાં વધુ પ્રીતિ થાય અને જેથી કરીને જ્યારે આપણે સેવા કરતા હોઈએ કે હવેલી પર પણ જઈએ તો એક અલગ જ આનંદ આવે છે। અને કીર્તન જ્યારે આપણે વૈષ્ણવ લે છે સત્સંગમાં તો એનો ભાવ પણ જ્યારે સમજીએ છીએ ત્યારે ખૂબ જ આનંદ આવે છે। એકાદશીનું મહત્વ હોય કે રીકેપ હોય કે 84 વૈષ્ણવની વાર્તા હોય, ગ્રંથ દર્શન હોય, આપણે દરેકે દરેક પહેલું પુષ્ટિ માર્ગને કવર કરીએ છીએ સત્સંગ દ્વારા। તો એક ખરેખર આપણા માટે એક જે આપણને વરદાન આપ્યું છે એમ કહી શકાય આપણા માટે તો આશીર્વાદ રૂપે કે સત્સંગમાં બધા ભેગા થઈ અને આવી રીતે આનો આનંદ કરે છે। અને આપ સર્વને તો ખબર છે વૈષ્ણવ સંઘ યુએસની વિવિધ પ્રવૃત્તિઓ, જેમ કે આપણી એકેડેમીની સ્થાપના શ્રીએ લાસ્ટ યર કરી હતી ફ્લોરિડા ખાતે। 1 વર્ષ આપણે પાટોત્સવ ઉજવ્યો હમણાં અને સરસ 3 દિવસની શિબિર થઈ હતી, બહુ વૈષ્ણવે લાભ લીધો। અને નેક્સ્ટમાં આપણે ન્યૂ જર્સી ખાતે કરવા જઈ રહ્યા છે। તો એમાં એટલી બધી વૈષ્ણવની ઈચ્છા છે કે 5 દિવસની કરીએ શિબિર અને જેજેસીની પણ એવી ઈચ્છા છે કે આપણે 5 દિવસની કરીએ જેથી કરીને વૈષ્ણવ વધારે લાભ લઈ શકે। તો એની પણ જાહેરાત ડેટ મોસ્ટ પ્રોબ્લી સેકન્ડ વીક જુલાઈમાં થશે, નોટ ઓન જુલાઈ 4th વીકેન્ડ, કારણ કે ઘણા વૈષ્ણવો એ વખતે બહાર જતા હોય છે અલગ અલગ સ્થાને। તો ફૂલી સેકન્ડ વીકમાં આપણે કરીશું, પણ એની પણ આગામી માહિતી આપ સર્વને જણાવીશું, ડેટ્સ ને પ્રોગ્રામની કેવી રીતનું રજીસ્ટર થવું ને બધું। તો આ રીતે શિબિર કરવાનું એક ખાસ ઉદ્દેશ્ય જેજેશ્રીનો એ હતો કે એમાં આપણને વિવિધ પહેલુઓ છે, જેમ કે સ્તોત્ર ઉચ્ચાર હોય કે સેવા શૃંગાર હોય કે એની આપણને વધારે પડતી 1-on-1 માહિતીઓ થાય। અને સાથે સાથે જેજેશ્રીના વચનામૃત હોય, ક્વેશ્ચન આન્સર સેશન વોઝ સો બ્યુટિફુલ। ઘણા ક્વેશ્ચન વૈષ્ણવે પૂછ્યા હતા શિબિરમાં અને ઇનફેક્ટ વી રેન આઉટ ઓફ ટાઈમ ઓલમોસ્ટ જેજેશ્રી 11 વાગ્યા સુધી જવાબ આપતા હતા અને હજી હતા ક્વેશ્ચન, તો હોપફુલી વિલ ડુ ઇટ અગેન ઇન ધ શિબિર ઓર ઓનલાઈન। તો કહેવાનો ભાવાર્થ એ છે કે સાથે મળી અને આપણે પુષ્ટિ માર્ગને આગળ લઈ જવાનું છે। કારણ કે આપણે સત્સંગ કરીએ છીએ, આપણે તો કરીએ જ છે, પણ આપણી ભાવિ પેઢી માટે શું, અને એના માટે જ આ એકેડેમીની સ્થાપના થઈ છે। આપણે પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ, હમણાં શાસ્ત્રીજી આપણી સાથે અહીંયા પધાર્યા છે। પૂરી કોશિશ કરીએ છીએ કે કેવી રીતે યંગસ્ટર્સને લાવવા। અને હું તો હર હંમેશ કહું છું કે વી ગેવ યુ ધ ટૂલ્સ, ઇટ ઇઝ અપ ટુ યુ ટુ એડપ્ટ ઇટ એન્ડ ટેક ઇટ ઇન યોર હેન્ડ। આપણે વી કેન ઓનલી, જેમ આપણે ઘણી વાર નથી કહેતા બાળકોને મોં સુધી કોળીઓ લઈ જાય, ઉતારવાનો તો એને જ હોય છે। તો સત્સંગની હરેક પહેલુઓ આપણે આપીએ છીએ, જેમ કે ગ્રંથ ક્લાસીસ આપણી એકેડેમીમાં ઓનલાઈન ચાલે છે, કીર્તન ક્લાસીસ હોય, વાદ્ય ક્લાસીસ હોય, એવરીથિંગ રિલેટેડ ટુ પુષ્ટિ માર્ગ વી ઓફર ફોર બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ। અને જાન્યુઆરીથી યુથ 13 થી 18 વર્ષના છોકરાઓ માટે પણ આપણે શરૂ કરીએ છીએ ક્લાસીસ, અને દેટ વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ ટુગેધર। આઈડિયા છે કે આપણે આપણી સંસ્કૃતિને પાસ કરવાની છે। જુઓ, ઇંગ્લિશ તો આપણે અહીંયા આ દેશમાં આવ્યા છે તો શીખીએ જ છીએ, આવડે જ છે બધાને, પણ આપણે આપણી ભાષા, માતૃભાષા પણ જો ભૂલી જઈએ તો એ આપણે માટે રિયલી એઝ અ પેરેન્ટ વી શુડ બી નોટ પ્રાઉડ ઓફ, આઈ ડોન્ટ નો સાસ્યમ, બટ વી શુડ નોટ બી પ્રાઉડ ઓફ। આપણે આપણા છોકરાઓને પણ એ જ શીખવાડવાનું છે। અને જેથી કરીને જ્યારે સેવા કરે, હમણાં શિબિરમાં બધા બાળકોને કીટ આપી હતી, સેવાની કીટ જેજેશ્રીના હસ્તે, એમાં ચિત્રજી છે, ગુંજામાળા, જેમ ઝાપી છે બેઝિકલી। તો જેથી કરીને હવે ઘણા છોકરાઓ હવે ઇન્સિસ્ટ કરે કે અમારે સેવા કરવી છે। તો એક આઈડિયા એ છે કે બાળકો અત્યારથી ભલે પુષ્ટા આવવાનો હોય કશું, પણ એટલીસ્ટ ઠાકોરજીની છબીજી, ચિત્રજી સાથે અલગ અલગ શૃંગાર કર્યા, તો એ રીતે આગળ જતા એ લોકોને એમાં ભાવ જાગે। કારણ કે શીખવાડવું અલગ છે અને ભાવ જાગવો અલગ છે। પંડિત તો ઘણા થઈ ગયા, પણ પંડિત ડઝન્ટ મીન
દે નો દે હેવ ધ ઠાકોરજીમાં એટલો ભાવ છે. કારણ કે જ્ઞાન માર્ગ આપણો માર્ગ ભક્તિ માર્ગ છે, અને સેવાનો માર્ગ છે. આપણામાં જ્ઞાનની સાથે સાથે હોય, પણ જ્ઞાન કોઈક વાર આપણે તો જોઈએ જ છે. 84 વૈષ્ણવની વાર્તા આપણે કેટલી હર હંમેશા છેલ્લા 4 વર્ષે સત્સંગમાં લે છે કે બધા જ કે લર્નિડ સ્કોલર તો હતા જ નહીં. નો વન વોઝ ધેટ એજ્યુકેટેડ. અમુક જ હતા. તો પણ એ ભાવ આવ્યો તો એ લોકો આજે 84 વૈષ્ણવમાં મહાપ્રભુજીના 252 વૈષ્ણવમાં એમનું સ્થાન પ્રાપ્ત થયું. તો ભાવની બહુ જરૂર છે. સેવાની સાથે તે સેવાથી જ આવી શકે. તો જેજેશ્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે આપણે આ રીતે બધા ભેગા થઈને સત્સંગ કરીએ. હાલમાં જેજેશ્રીની 20 થી 27 કેલિફોર્નિયા ખાતે એમની કથા છે, ભાગવત કથા. તો જે પણ વૈષ્ણવ ત્યાં હોય ડેફિનેટલી જજો. સાથે સાથે જેજેશ્રીની વ્રજયાત્રા 21 થી 27 ડિસેમ્બર છે. તો એમાં જરૂરથી જોડાજો. અને જેજેશ્રીએ જે અભિયાન હાથમાં લીધું છે 2 વર્ષ પૃથ્વી પરિક્રમાનું, એનો ઉદ્દેશ્ય એ જ છે કે જે પણ હોય બધું સ્કૂલ પહેલી વાર ઇન્ડિયામાં આપણા અમદાવાદ ખાતે ગર્લ્સ સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે, IB સ્ટાન્ડર્ડ. તો એના માટે બધું ફંડિંગ થાય છે. તો આપણે આપણી રીતે કેવી રીતે મદદ કરી શકીએ. When JJ comes here, I think we all should be here next year. Hopefully he will come in January, પણ ટૂંક સમય માટે, પણ ડેફિનેટલી જૂન જુલાઈમાં આવવાના જ છે જે ત્યારે આપણે એટલું ભવ્યતાથી એમનું સ્વાગત કરી અને જે પણ આપણાથી બની શકે ડેફિનેટલી એ પ્રોજેક્ટમાં વી શુડ હેલ્પ એન્ડ વી શુડ ડુ આવર શેર. હર હંમેશા આપણે કહીએ કે વલ્લભકુળ આપણને શું આપે, તો આપણે શું આપણે કરી શકીએ આપણી યથાશક્તિ જે પણ હોય. આઈ થિંક વી શુડ ઓલ ડુ ઇટ એઝ અ વૈષ્ણવ સંઘ ઓફ USA તરીકે બધા સાથે મળી એમાં ભાગ લઈ અને જેટલી પણ આપણે કરી શકીએ મદદ એ રીતે કરીએ. તો જેથી કરીને ભાવિ પેઢી ત્યાંની સ્કૂલની ઇન્ડિયામાં છોકરીઓને પણ એ ગર્લ્સ સ્કૂલ થઈ રહી છે તો એ લોકો પણ આગળ આવી શકે. અને જેથી કરીને એક એજ્યુકેશન ઇઝ અ પાર્ટ ઓફ રિલિજન. સો આઈ થિંક વી હેવ ટુ ગો હેન્ડ ઇન હેન્ડ. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. અને આપણે એ સેવા છે તો આપણે જેટલી યથાશક્તિ આપણે એ સેવા કરવી જોઈએ. તો જરૂરથી આપણે જેજેશ્રી જ્યારે પધારશે તો વી હેવ ટુ ડુ એવરીથિંગ વોટ વી કેન, ફિઝિકલી, આર્થિક રીતે, જે પણ તન મન ધનથી સેવા કરીશું. તો બસ એ સાથે હું નિશાદભાઈને કહીશ કે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ. ખૂબ જ સરસ માહિતી આપી આપે અને ખૂબ જ જાણવા મળ્યું કે આપણે સત્સંગ કેમ કરવો, કેવી રીતે કરવો. તો ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીના ખૂબ ખૂબ બધાઈ. વધુ સમય ન લેતા આજે આપણે એકાદશીની સત્સંગની શરૂઆત કરીએ મંગલાચરણથી. તો આજે મંગલાચરણ આપણને નિલેશભાઈ એમના સરસ અવાજમાં સંભળાવશે. તો નિલેશભાઈ. પરમ પૂજ્ય જેજેશ્રીને અમારા કોટી કોટી દંડવત પ્રણામ. આજના ઉત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. હવે આપણે મંગલાચરણ ચાલુ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદા ગુજરે સ્વીયાનામ તાની જાચાર્ય પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિગો તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાભિદશાયનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ
त्रिभिः शता षड्भिः विराजते उषो पञ्चदारदये मम श्रीवल्लभाधीश की जय. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, ખૂબ જ સરસ આપણે મંગલાચરણ લીધું. મંગલાચરણ હાર્મોનિયમ સાથે મ્યુઝિકલ રીતે આજે પ્રથમવાર સાંભળ્યું છે. ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ સરસ માહોલ બની ગયો છે. તો હવે એને આગળ વધારતા આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને મીનાબેન ગાઈ સંભળાવશે. તો મીનાબેન. જય શ્રીના યુગલ ચરણમાં મારા અને પરિવારના કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવ વૃંદને ભગવત સ્મરણ. જય શ્રીની કૃપાથી મને યમુનાજીના ગુણગાન કરવાનો આજે લાભ મળ્યો છે. આજ્ઞા આપની લઉં છું કે હું શરૂ કરું. નમામિ યમુનામહં सकल सीति है तुम मुदा मुरारी पद पंकज सुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिंद गिरिमस्तके पतद मंद पूरोज्वला विलास गमनोलसत प्रकट गंड शैलोनता सगो सगति दंतुरा समड़ी रूढ़ दोलोत्तमा मुकुंद रति वर्धिनी जयति पद्म बंदो सुता भुवन पावनी मदिगता मनैकस्वनै प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमूर्तिकावालुका नितम्ब तत्सुन्दरी नमत कृष्णतूर्यप्रिया अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपीवृते कृपा जलधि संसृते मम मना सुखं भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमनो तो भवत् सकल सीदिता सेवतां तया सगसतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रिय कलिंदिया मनसि मे सदा सीयतां नमोस्तु यमुने सदा तौ चरित्रमति अद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनी परं संगमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते स्तुतिं तव करोति का कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मरस्रं जलाणुभिः सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपूच सन्त्युष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्री हरे. श्रीमद् वल्लभाचार्य विरचितं श्री यमनाष्टक स्तोत्रं संपूर्णं.
શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી દ્વારકેશલાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે સત્સંગ કર્યો અને જે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને પંકજભાઈ કહેશે. તો પંકજભાઈ. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. सर्व वैष्णवों ने भगवत स्मरण तथा जय श्री कृष्ण. जय जय श्रीના ચરણમાં દંડવત પ્રણામ. આજે દીપકભાઈ કેલિફોર્નિયાથી ઇન્ડિયા પધાર્યા છે અને એમને જેટ લેગના લીધે આજે જોડાઈ નથી શક્યા ભારતથી, પણ એમને એમનું રિકેપ આખું તૈયાર કરીને મોકલાવ્યું છે. દીપકભાઈ જ બોલી રહ્યા છે, હું ખાલી શબ્દો એમના કહી રહ્યો છું. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબ્બી શ્રી નૈષદભાઈએ અજા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે બ્રહ્મવૈદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુવંશની આ સત્યવચન પાલનની રીત તેમના વંશજ રાજા હરિશ્ચંદ્રમાં પણ હતી. હરિશ્ચંદ્ર રાજા સત્ય પ્રતિજ્ઞ અને પ્રખ્યાત ચક્રવર્તી રાજા હતા, પરંતુ કર્મવશ અને તેમના આ સત્યવ્રતપણાની પરીક્ષા લેવા દેવતાઓએ એમના સ્વપ્નમાં એમના દ્વારા રાજ્યનું દાન ઋષિ વિશ્વામિત્રને કર્યું. સવારે ઋષિએ આવી રાજ્યની માંગણી કરતા સહર્ષ રાજ્ય સોંપી દીધું અને દક્ષિણા આપવાના પૈસા ન હોવાથી પોતે ચાંડાળને ત્યાં વેચાયા. રાણી અને પુત્રને પણ વેચ્યા. અતિશય કષ્ટભરી જિંદગી જીવતા, સ્મશાનમાં મળદાને અગ્નિદાહ દેતા, પણ સત્યપાલન છોડ્યું નહીં. અનેક વર્ષો વીત્યા પછી અત્યંત ઉદાસ થઈ આમાંથી મુક્તિ મેળવવાનો વિચાર કરતા એકવાર ગૌતમ ઋષિ સાથે મુલાકાત થઈ. તેમના કહેવા પ્રમાણે આ ભાદરવા સુધી એકાદશીના રોજ આવતી એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું અને એના પ્રભાવથી રાજા બધા દુઃખોમાંથી નિવૃત્ત થયા. પત્ની અને પુત્ર સાથે પુનર્મિલન થયું, પુનઃ રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે સ્વર્ગલોકમાં ગયા. આ એકાદશીનું વ્રત કરવાથી, તેનું વાંચન કરવાથી કે તેનું શ્રવણ કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતજીમાં અજામિલ ચરિત્ર આવે છે. ઘણો જ દુષ્ટ અને દુરાચારી હતો. અંત સમયે પુત્ર નારાયણનું નામ લેતા જ યમદૂતોના પાશમાંથી છોડાવી વિષ્ણુ દૂતો તેને સ્વર્ગમાં લઈ જાય છે. આ દિવસ અજા એકાદશીનો હતો. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં કેવલ નામ સ્મરણ કરવાથી જ જીવનો ઉદ્ધાર થાય છે. કલૌ કેશવ કીર્તના. નામ સ્મરણનો મહિમા બતાવતા ભક્ત કવિ દયારામ એમના ભક્તિપોષણ ગ્રંથમાં જણાવે છે કે નામે અજામિલ ઉધાર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મીકી તાર્યો, અર્ધે ગણિકા ગતિ ગાપી. નામ માત્રનો જેને જેને આશ્રય કર્યો તે બધાને ઉત્તમ ગતિ આપી. આ નામ સ્મરણનો મહિમા બતાવતા જણાવ્યું કે સતયુગમાં હજારો વર્ષો સુધી તપ કરવાથી તેનું ફળ 1 વર્ષ પછી મળતું. ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી તેનું ફળ 1 માસ પછી મળતું. દ્વાપર યુગમાં નિર્ધારિત કરવાથી તેનું ફળ 12 દિવસ પછી મળતું. પરંતુ કલિયુગમાં નામ સ્મરણનો મહિમા એટલો બધો છે કે તેનું ફળ તત્કાલ મળે છે. પરંતુ તેના માટે વૃત્રાસુરની જેમ અહમ હરેત્વા તવપાદૈક મૂલમ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. હરિના દાસના
દાસ બનીને દીનતાથી પ્રભુના સેવા સ્મરણ કરવા. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ડૉક્ટર જયેશભાઈએ શિક્ષાપત્ર 24ના શ્લોક 17થી 27નું સુંદર રસપાન કરાવ્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે સર્પદંશથી સામાન્ય માનવીનું મૃત્યુ થાય, પરંતુ તેના દંશની અસર જેમણે અમૃતપાન કર્યું હોય તેમના પર થતી નથી. તેવી જ રીતે શ્રી ઠાકોરજીના, શ્રી મહાપ્રભુજીના આશ્રયે તેમજ ભગવદીયના સંઘમાં રહેવાથી કાળ પણ તેમને કોઈ જ બાધા કરી શકતો નથી. કાળ પ્રભુની વિભૂતિ છે, એ ભગવાનને આધીન છે અને ભગવાન ભક્તને આધીન છે. એ કહે છે કે અહમ ભક્ત પરાધીનો, માટે કાળની ચિંતા કે સ્મરણ તદીય ભગવદીય વૈષ્ણવોએ ક્યારેય કરવી નહીં. કારણ કે કાળના નિયંતા પ્રભુ છે અને આપણે પ્રભુના આશ્રિત જીવો છીએ. જે કંઈ થશે એ એમની ઈચ્છાથી જ થશે. જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. નવરત્નમાં પણ કહ્યું છે કે ચિત્તોદ્વેગમ વિદ્યાયાપી હરિર્યદત્ત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તેજે. પ્રત્યેક ક્રિયામાં પ્રભુની લીલાનો જ અનુભવ કરવો. પ્રભુ નિજજનોનું હિત જ કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આ જગતમાં દરેકને તેની જરૂરિયાત મુજબ મળી રહે તેટલું પ્રાવધાન છે જ, પણ મનુષ્યના લોભને કોઈ થોભ નથી. There is everything on the earth for the need of a man, not for the greed of a man. જે આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે તે નિજ ભક્તોનું નહીં કરે? કરશે જ. વિશ્વાસ રાખવો. ભક્ત કવિ દયારામ ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે ભોજન વ્યસનની ચિંતા કરી વૈષ્ણવે ન થવું ઉદાસ. વિશ્વંભર પૂરે વિશ્વને તે કેમ ભૂલે નિજદાસ. કેટલા ઉદાહરણ આપે છે કે વનમાં અજગરને ખોરાક મળી રહે છે, ચાતકને સ્વાતિબિંદુનું જલ મળી રહે છે, પર્વતોના ઊંચા શિખરો પર વૃક્ષોને પોષણ મળી રહે છે. જન્મતાની સાથે બાળકના માટે માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા થઈ જાય છે. એ બધાનું કરે છે તો નિજ દાસને, ભક્તને કેવી રીતે ભૂલે? અંતે એ એમ જ કહે છે, તે તુને નહીં ભૂલે ભજ ગોપાલ, સેવો શ્રી કૃષ્ણ કૃપાલ. જે ભગવદીય વાર્તાનું કથાનું શ્રવણ કરે છે, જેમની સત્સંગમાં પ્રીતિ છે અને પ્રભુના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય છે, તેમને ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. આમ છતાં જે કંઈ વિપરીત દેખાય એવું લાગે તો તે પ્રભુમાં દોષ દ્રષ્ટિ ન આણતા પોતાનામાં જ કોઈ દોષ હશે તેમ માનવું. કારણ કે પ્રભુ તો નિર્દોષ છે અને પૂર્ણાનંદ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જેની પાસે ખાંડના રમકડાની જેમ આનંદ સિવાય બીજું કંઈ છે જ નહીં, માટે જે કંઈ બન્યું છે તે મારા જીવના દોષને લઈને જ આ ફળ મળ્યું છે તેમ માની પ્રભુમાં અને અન્યમાં દોષ જોવો નહીં. દયારામજી કહે છે, હરિ વ્યાપક લઈ સર્વમાં, નવ આણવો કોઈનો દોષ. મન કર્મ વચને જેમ બને તેમ, કરવો સર્વને સંતોષ. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં નેહાબેને કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ખૂબ જ સુંદર માહિતી આપી. કંસના કારાગૃહમાં શ્રાવણ વદ આઠમનો મધ્યરાત્રિએ ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ વસુદેવ દેવકી સમક્ષ પ્રગટ થાય છે, પરંતુ તેમના આગ્રહથી પ્રભુ પોતે દ્વિભુજ બાળકની જેમ બની જાય છે. કંસથી બચાવવા વસુદેવ બાળકને ટોપલામાં લઈ મસ્તક પર પધરાવી ગોકુલ તરફ જવા નીકળે છે. જેલના બધા જ દ્વાર ખુલી જાય છે. અહીં એ બતાવ્યું કે પ્રભુને મસ્તક પર પધરાવવાથી જગતના તમામ બંધનોમાંથી મુક્તિ મળે છે. આ મથુરાથી ગોકુલ તરફનું પ્રયાણ
એ બંધનમાંથી મુક્તિ તરફનું પ્રયાણ છે. કારણ કે માથે શ્રી પ્રભુ બિરાજે છે, જમનાજી ભરપૂર છે, પણ પ્રભુ ટોપલામાંથી પોતાના ચરણારવિંદ બહાર કાઢે છે. ચરણારવિંદના સ્પર્શ માત્રથી યમુનાજી પ્રસન્ન થાય ને માર્ગ આપી દે છે. દાઉજી શેષનાગ રૂપે છત્ર ધરે છે, ત્યાંથી ગોકુળ જઈ નંદરાયના મહેલમાં જઈ જશોદાજીની આગળ કૃષ્ણને મૂકી દે છે અને યોગ માયાને ત્યાંથી ટોપલામાં લઈ અને પાછા મથુરા પધારે છે. ત્યાં પાછા કારાગૃહના એટલે કે જેલના દરવાજા બંધ થઈ જાય છે. એટલે કે જો આપણે માયાને આપણા મસ્તક પર પધરાવીએ તો વળી પાછા મુક્તિમાંથી બંધનમાં ફસાવવું પડે છે. પ્રભુએ મથુરામાં જન્મ લીધો, ગોકુળમાં મોટા થયા, વિવિધ પ્રકારની બાળ લીલાઓ કરતા, ગાયો ચરાવવા જતા, ગોવાળોની સાથે મસ્તી કરતા, અનેક પ્રકારના અસુરોનો ઉદ્ધાર, ગિરિરાજ ધરણ લીલા, અનેક પ્રકારની લીલાઓ કરી. આ બધી જ પ્રેમરસ લીલાઓનો આનંદ જે વ્રજવાસીઓને, ગોપિકાઓને શ્રી ઠાકોરજીના અવતાર કાળમાં મળ્યો છે, તે જ આનંદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે શ્રી ઠાકોરજીને આપણા ઘરે પધરાવીને સેવામાં એ જ આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. એ આપણું અહોભાગ્ય છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જીવ માત્રના કલ્યાણ માટે થયું છે. શ્રી કૃષ્ણ એ વ્રજમાં 11 વર્ષ 52 દિવસ રહી જે લીલાઓ કરી એ શ્રી જશોદાજીને એ કૃષ્ણ સેવાનો લાભ 11 વર્ષ અને 52 દિવસ સુધી મળ્યો. તે શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે 40 50 વર્ષથી આપણા ઘરે પ્રગટ સ્વરૂપે બિરાજી અને એ બધી જ વ્રજ લીલાઓના આનંદની અનુભૂતિ દરરોજ કરાવે છે. નંદ મહોત્સવમાં વ્રજવાસીઓ ઘેલા બની ગયા છે. બધાને આનંદનો અતિરેક છે, બધાને કંઈક આપવું છે, પણ કેટલું આપવું એ આપનારની ઈચ્છા પ્રમાણે હોય છે. એટલે અહીં આનંદના અતિરેકમાં બધું લૂંટાવવામાં આવે છે. એટલે લૂંટાવામાં તો કેટલું લેવું એ લૂંટનારની ઈચ્છા પર છે. માટે જ નંદ મહોત્સવમાં આજે પણ ઠોર મઠડી મહાપ્રસાદ લૂંટાવવામાં આવે છે. ઉંમર, પદ, પ્રતિષ્ઠા બધાને એક બાજુ પર મૂકી બધા જ નંદ મહોત્સવનો આનંદ માનવા તત્પર થઈ જાય છે. દેહનું ભાન રહેતું નથી. ત્યારે જ નંદ મહોત્સવનો ખરો આનંદ આવે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં હેમાબેને વાર્તા 71મી શ્રી મહાપ્રભુજીના સેવક નરહરદાસ સંન્યાસી ગૌડ બ્રાહ્મણ આગ્રાના કે જે પિતા સાથે ગુજરાત જઈને રહ્યા તેમની વાર્તાનો ભાવ સમજાવ્યો. જન્મ આગ્રામાં થયો. એકવાર આગ્રામાં દુકાળ પડવાથી તેમના પિતા સાથે સહકુટુંબ ગુજરાત આવ્યા. વર્ષ 15 ના થયા ત્યારે એક સંન્યાસીના સંગમાં આવવાથી તે સંન્યાસી બન્યા. ધીરે ધીરે તેમની ખ્યાતિ વધવા લાગી. નરહર સંન્યાસી તરીકે ઓળખાવા લાગ્યા. તેમના પ્રભાવથી વેણી કોઠારી એમના સેવક થયા. આ નરહર સંન્યાસી કોઈ પણ સ્ત્રીને જુએ તો મુખ પર વસ્ત્ર ઢાંકી દે. મહી નદીના તટની કિનારે એકાંતમાં આશ્રમ બાંધીને રહેતા. ત્યાંથી 2 ગાંવ દૂર એક ગામમાં તેલી એક ઘાંચીની સ્ત્રીની સંતાન હતી. તે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેમના આશ્રમમાં શીરોપુરી લઈ ખવડાવવા આવી. આમ 10-12 દિવસ ચાલ્યું. એકવાર ગુજરાતના હાકેમ સાંજે મળવા આવ્યો ત્યારે પેલી સ્ત્રી ત્યાં હતી તે તેના આશ્રમમાં સંતાઈ ગઈ. બીજા દિવસે એનો પતિ આવ્યો અને હાકેમની હાજરીમાં એની સ્ત્રીને અંદરથી બહાર કાઢી. નરહર સંન્યાસીને આ વાતની ખબર જ નથી, પણ ગુસ્સે થયેલા હાકેમે એમને બહાર કાઢી મૂક્યા. ફરતા ફરતા બ્રજમાં આવ્યા અને મનમાં પોતાને દોષ દેતા કહેવા લાગ્યા કે સ્ત્રીનો ક્ષણિક સંગ પણ કેટલો દુસંગ થયો. પ્રભુએ એટલામાં જ દંડ આપ્યો, અન્યથા જીવન વ્યર્થ જાત. વેણી કોઠારી એમને મળવા વ્રજમાં આવ્યા. શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજમાં પધાર્યા હતા તેમના દર્શનથી તે પ્રભાવિત થઈ વેણી કોઠારીને સાથે લઈને શ્રી મહાપ્રભુજીને તેમની સાથે રહેવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજી દ્વારકા જતા હતા.
સાથે ચાલવા કહ્યું. માર્ગમાં પૂછ્યું કે મહારાજ, સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ? તો કહ્યું કે સંન્યાસ ધર્મ કલિયુગમાં બહુ જ કઠણ છે. જરાક પ્રભુથી ચિત્ત વિચલિત થાય તો ધર્મ નાશ પામે, પણ ભક્તિ માર્ગમાં દુસંગથી જીવ ભ્રષ્ટ થાય તો પણ તેનો ઉદ્ધાર થાય છે. તે સમજાવતા જડભરત અને ચિત્રકેતુ કે જે વૃત્રાસુર થયો તેમનું ઉદાહરણ આપ્યું. જ્યારે બદ્રિકાશ્રમ સાથે હતા ત્યારે પ્રશ્ન કર્યો કે ભક્તિ માર્ગ કેવી રીતે સિદ્ધ થાય? તો શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયની રચના કરી ભણાવ્યા. ત્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. પછી તો સ્વરૂપાનંદમાં મગ્ન રહેતા આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ? ત્યારબાદ મિત્તલબેને જન્માષ્ટમીનું કીર્તનનું ગાન કર્યું. પહેલું કીર્તન, સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કછુ કહત ન આવે. અને બીજું પરમાનંદ દાસનું બાળલીલાનું કીર્તન, કહેન લાગે મોહન મૈયા મૈયા મૈયા. બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું તે પહેલાં કૃષ્ણ પ્રેમની નિરંતર વહેતી ધારા એટલે રાધા, એવા રાધાજીની જન્મની વધાઈ. હમણાં જ રાધાષ્ટમી ગઈ. હવે મુરબ્બી શ્રી નૈષદભાઈને આગળના સત્સંગ માટે વિનંતી કરું. આજની પરિવર્તની કે દાન એકાદશીના સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શિવલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ પંકજભાઈ. ખૂબ જ સરસ આપણે ગઈ એકાદશીનું રિકેપ દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા 11 દર્શન કરીશું. આજે 11 દર્શન અને એના પછી ગ્રંથ દર્શન પણ મારે જ કરવાનું છે, તો આપણે બંને સાથે લઈ લઈશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. અને આજની એકાદશીની વધાઈ. આજે ભાદરવા સુદ 11, પરિવર્તની એકાદશી. આ એક જ એકાદશી એવી છે કે જેના ખૂબ બધા નામ છે. પરિવર્તની એકાદશી, પાર્શ્વા એકાદશી પણ કહે છે, વામન એકાદશી પણ કહે છે, દાન એકાદશી પણ કહે છે, જલજીલણી એકાદશી પણ કહે છે. તો એના ઘણા બધા નામ છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં મહારાજ યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે અને એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરી વિગતે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે રાજન, ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરિવર્તની એકાદશી છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર છે. તે સઘળા પાપ દૂર કરે છે અને મોક્ષ આપે છે. ત્રેતા યુગમાં બલિ નામે મારો મહાન ભક્ત હતો. તે રાક્ષસ કુળમાં જન્મ્યો હતો. તે પ્રહલાદનો પૌત્ર હતો. રાક્ષસ કુળમાં જન્મ થયો હોવા છતાં તે નિયમિત મારી ભક્તિ કરતો હતો અને બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞ પણ કરતો હતો. તે એટલો બધો શક્તિશાળી હતો કે તેણે સ્વર્ગના દેવ ઇન્દ્રને પણ પરાજિત કરી અને સ્વર્ગનું રાજ્ય જીત્યું હતું. આથી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ અને ઋષિઓ સાથે મારી પાસે આવ્યા. તેમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યો. બલિરાજાના આગ્રહથી તેની પાસે 3 પગલા જમીન દાનમાં માંગી. બલિરાજાએ મને વધારે માંગવા કહ્યું, પણ મેં ફક્ત 3 પગલા જમીન જ આપવા કહ્યું અને તેણે તે સ્વીકાર્યું. બલિરાજાનો સંકલ્પ જોઈને મેં મારા વામન રૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં ગયો, જાંઘો ભુવનલોકમાં ગયો, કમર સ્વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હૃદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં, આમ 7 લોકમાં પ્રભુ સમાઈ ગયા. મારું આવું સ્વરૂપ જોતા બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા. પહેલા પગલે 7 પાતાળ સર કર્યા, બીજા પગલે આખી પૃથ્વી અને આકાશ સર કર્યા,
તે વખતે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર વગેરે મારી સ્તુતિ કરવા લાગ્યા. બલિરાજાને મેં કહ્યું કે હે બલિ, 2 પગલામાં આખી પૃથ્વી, આકાશ, પાતાળ આવી ગયું. હવે ત્રીજો પગ ક્યાં મૂકું? મારી વાત સાંભળી બલિએ શરણાગતિ સ્વીકારી કહ્યું કે ત્રીજો પગ મારા મસ્તક પર મૂકો. પ્રભુએ ત્રીજો પગ તેના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પણ તેની શરણાગતિથી પ્રસન્ન થઈ પ્રભુએ તેને પોતાનો પાતાળનો રાજા બનાવી દીધો અને વરદાનમાં સદૈવ તેની સાથે રહેવાનું વચન આપ્યું. પણ પછી લક્ષ્મીજીના કહેવાથી બલિરાજાને કહ્યું કે તે 4 માસ તેના દરવાજે રહેશે. એટલે અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશીથી 4 માસ અને આજે ભાદરવા સુદ 11 બરાબર ચતુર્માસની મધ્યમાં છે. અને આજે ભગવાન જે શયન કરે છે તે આજે કરવટ બદલે છે. તેથી આ એકાદશીને પાર્શ્વ કે પરિવર્તની એકાદશી કહે છે. હવે આપણે પરિવર્તની એકાદશીના પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહેવાય છે, કારણ કે મહર્ષિ જાદવ શુલ્લકના પુત્ર અક્રૂરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બલરામને લેવા શ્રીમદ ગોકુળ જવા નીકળ્યા. મથુરાથી નીકળેલો રથ ગોકુળના ગોંદરે આવ્યો. ત્યાં વ્રજરજમાં પ્રભુપાદના ચિહ્નો નિરખતા જ અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુ ચરણોથી પવિત્ર વ્રજરજના ભર વસ્તી હોવા છતાં આડોટવા લાગ્યા. જ્યારે કંસે અક્રૂરજીને મોકલ્યા ત્યારે તેમનામાં અહંભાવ હતો, પરંતુ પ્રભુ સમીપ આવતા અને વ્રજમાં વ્રજ ભક્તોની અનન્ય શરણાગતિની અહોભાવના જોઈને અક્રૂરજીના ક્રૂર અહંભાવનું પરિવર્તન થયું. પ્રભુની સમીપ આવતા જ અક્રૂરજીની સ્તબ્ધ ભક્તિભાવ ફલિત થાય છે અને પ્રભુના સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમનું દેહભાન પણ વિસરાયું હતું. આ દિવસ ભાદરવા સુદ એકાદશીનો હતો, તેથી તેને પરિવર્તની એકાદશી કહેવાય છે. અક્રૂરજી ભગવાન સન્મુખ થતા તેમના જીવનમાં જે પરિવર્તન થયું તેવું વૈષ્ણવને પણ થવું જોઈએ અને તો જ વૈષ્ણવ જન્મ સફળ થાય. પરંતુ જીવને 3 દોષ છે: દંભ, અહંકાર, ભય અને શોક. આ 3 બાધક છે. આ 3 દોષોમાંથી છૂટી જવાય તો માનવ જન્મ સફળ થાય છે. પુષ્ટિમાં દાન, માન, રાસ ને ગોચારણ એ નિત્ય લીલાઓ છે. તેમાં મહાદાન અને મહારાસની અધિકતા છે. આ એકાદશીને દાન એકાદશી પણ કહે છે. પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશીનું ખૂબ જ મહત્વ છે અને તેની પાછળની ભાવના એ છે કે દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહીના દાન સાંકળીખોરને દાન ઘાટીના સ્થળે મહાગોરસથી ભરેલા માઠ ફોડીને લીધા છે. સાંકળીખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ દાન લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના જૂથ વચ્ચે પ્રજામાં જામતા હતા. આજે પણ તે સમયનો દાન લીલાનો પ્રત્યક્ષ આનંદનો અનુભવ બળભાગી જનોને અવશ્ય થાય છે. શ્રી ઠાકોરજીએ કરહેલામાં, દાનગઢમાં, કહેવરવનમાં, દાનઘાટીમાં, કદમખંડીમાં, સુનેરાની કદમખંડીમાં, સાંકડીખોરમાં દાન લીધા છે. સુરદાસજી વર્ણવે છે કે ઘડતે ગ્વાલીન ઉતરી શીશ મહિકો માઠ આડો કન્હૈયા વહી રહ્યો સાકેત વ્રજ વધુ ઘાટ. દાન એટલે ચુંગી, વેચવાની વસ્તુઓ ઉપર નીતિ માર્ગથી લેવામાં આવતો રાજાનો ભાગ એટલે દાન, વેરો કે જકાત, નહીં કે ધર્માર્થે આપેલી ખેરાત. શ્રી રાધાજીના અવતાર દ્વારા જીવનમાં આત્મરતિનો ભાવ જાગે અને આ રીતે પ્રભુ જીવ પાસે પ્રથમ આત્મરતિનું દાન માંગે છે. અને આ સિદ્ધાંત જ સિદ્ધાંત રહસ્યનું હાર્દ છે. એમાં કહે છે કે તસ્મદાદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એટલે કે જીવ સામે ચાલીને પ્રભુને જે આપે તેને સમર્પણ કહેવાય. પરંતુ પ્રભુ બળજબરીપૂર્વક જીવ પાસે કશુંક માંગી લે તેને દાન કહેવાય. જીવમાં શ્રી રાધાજીની કૃપાથી આત્મરતિનો ભાવ જાગે તો પ્રભુ સામે ચાલીને તેવા જીવ પાસેથી દાન સ્વીકારે છે. જીવવા માટે શ્વાસ લેવો જેટલો જરૂરી છે તેટલો જ પુષ્ટિ જીવ માટે આત્મરતિ જરૂરી છે, જે જીવને નિત્ય પ્રભુ સેવાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ
શ્રી કૃષ્ણ રાધાની દાન લીલાના દર્શન ગોવર્ધન કે જ્યાંથી દાન લીલાની શરૂઆત થઈ ત્યાંથી ગેહવરવન, દાનગઢ, માનગઢ સુધીની લીલાઓનો ભાવ એક ટૂંકમાં રજૂ કર્યો છે. તુમ નંદ મહેર કે લાલ, પ્યારે જસુમતી કે પ્રાણ આધાર, મોહન જાને દે તમારા સ્વરૂપમાં અમારી એટલી બધી આસક્તિ થઈ છે અને ધીરે ધીરે નંદ મહેર કે લાલ, જસુમતી કે પ્રાણ આધાર એટલે કે વાત્સલ્ય ભક્તિથી અમને છેવટે નિકુંજ ભક્તિ માધુર્ય ભક્તિ સુધી લઈ જાય એવી ગોપીજનોની ભાવના છે. આમ વાત્સલ્ય ભાવથી પ્રારંભ કરી મધુરા ભક્તિથી પ્રાપ્ત કરાવવી એ દાન લીલાનું આધ્યાત્મિક રહસ્ય છે, એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીં મોહન શબ્દનો પ્રયોગ કર્યો કે મોહન જાને દે. જગતના વિષયોમાંથી જીવને જે મોહ છે તેને હણીને પ્રભુ આત્માનો પોતાનામાં નિરોધ કરે છે. આંખોનો મોહ જોવાનો, જીભનો ખાવાનો, ઇન્દ્રિયોનો સ્પર્શનો, આ બધા જ મોહને હણીને દૂર કરીને પ્રભુ કેવળ તમારામાં જ મારું મન આસક્ત બને એ જીવની ભાવના છે. મોહન શબ્દની અંદર પણ ગોરસનું દાન છે. દાનના એ પ્રસંગે અષ્ટસખા કુંભનદાસે આપેલું અદય દાન પણ અલૌકિક છે. આજે સૂતકમાં પ્રભુ દર્શન રૂપી જે ભિક્ષા એટલે કે પ્રભુના દર્શનના લાભની મળી છે તે કુંભનદાસના અલૌકિક દાનના ફળ સ્વરૂપે છે. આ એકાદશી કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. બસ આટલું કહી મારા 11 દર્શનના શબ્દોને અહીં વિરામ આપું છું અને હવે આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. અત્યારે આપણે શિક્ષાપત્ર 24મું ચાલી રહ્યું છે. તો શિક્ષાપત્રના 28, 29, 30 અને 31 4 શ્લોકોનું આપણે દર્શન કરીશું. શ્લોક 28 કદાચ સંસ્કૃતના ઉચ્ચારો એટલા બધા સરસ નહીં હોય પણ જેટલા સારા થશે એટલા કરીશ. તો 28નો શ્લોક, કુંદી વદિદસમ ભાગ્યમ કશ્ય ભાગ્યવતો ભવેત સદઃ પ્રાણ વિમુક્ત શ્રી કૃષ્ણ વિરહેમ હિ. એટલે કે શ્રી કૃષ્ણના વિરહથી જેને નિશ્ચય શીઘ્ર પોતાના પ્રાણનો ત્યાગ કર્યો એવા કુંતીજીના સમાન ક્યાં ભાગ્યવાનનું ભાગ્ય હોઈ શકે. કુંતીજી પરમ ભાગ્યવાન અને ભક્ત હતા. શ્રી કૃષ્ણ અંતર્ધાન થયા એવું સાંભળતા જ એમને એટલો બધો વિયોગ થયો કે તાત્કાળ તેમણે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. તેથી કુંતીજી મહાન ભાગ્યવાન ભક્ત હતા. શ્લોક 29, અસ્માકં તુ પ્રભુ નિત્યમક્ષતા વ્યાહતો ધુના વિરાજતે તતો દુઃખમ ન વિદયમ મનશ્યતિ. આપણા પ્રભુ શ્રી કૃષ્ણ તો સદા અખંડિત, સદા જ નિત્ય બિરાજે છે. તેથી આપણે તો મનમાં દુઃખ ન લાવવું જોઈએ. આપણા પ્રભુ નિત્ય પ્રત્યક્ષ બિરાજમાન છે. શ્રી આચાર્યજી દ્વારા જે પ્રભુનો અમને સંબંધ થયો છે તે પ્રભુ તો નિત્ય અમારા ગૃહે બિરાજમાન છે. તેથી મનમાં દુઃખ સર્વદા ધારણ ન કરવું. શ્લોક 30, ભવાદ બિમ મિલિંતે સૈવીર્યમ શિક્ષા વૈયારતામ તત સંદેહ જાતમ યદ બુદ્ધિસ્તમ તદવ્યત પ્યોતામ. આ શિક્ષા તમે ભગવદીઓ એકત્ર મળીને વિચારજો, એટલે કે આપણે બધા, અને એ શિક્ષા દ્વારા બુદ્ધિમાં જે સંદેહ જન્મ્યો હોય તે સર્વ દૂર થશે. શ્રી હરિરાયજી કહે છે કે આ શિક્ષા એટલે કે ગોપીશ્વરજી પુષ્ટિ માર્ગી ભગવદીઓના સંગમાં વિચારજો તો તેથી ચિંતારૂપ સકળ સંદેહ તમારા દૂર થશે. આ શિક્ષા તમારી સુંદર બુદ્ધિની પોષક થશે. શ્લોક 31મો. શ્લોક 31મો એટલો સરસ છે કે મને મારા મત પ્રમાણે આઈ થિંક આખા શિક્ષાપત્રમાં આ શ્લોક સૌથી મહત્વનો છે. આ શ્લોક જો આપણે સમજી ગયા તો આપણે ઘણું બધું સમજી ગયા છે એમ માની લઈશું. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ સંપત સ્વવાત્સપી સદા સ્વાયર્ય ચરણોદિતમ. આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ નામનો જે અષ્ટાક્ષર મંત્ર આ કહ્યો છે તે જ અમારી સંપત્તિ તેમજ આપત્તિમાં સાધન તથા ફળરૂપ છે. અમારે તો સાધન અને સિદ્ધિ પણ એક શ્રી કૃષ્ણ શરણમ મમ જ છે. શ્રી વલ્લભાચાર્યજીએ આ અષ્ટાક્ષર મંત્ર પ્રગટ કરીને
શ્રી કૃષ્ણનું શરણ સિદ્ધ કર્યું છે. એ અષ્ટાક્ષર મંત્ર જો આમ આપણે જોવા જઈએ તો અષ્ટાક્ષર મંત્ર આચાર્યજીએ નિત્ય લીલામાં પ્રગટ કર્યો હતો. અને જ્યારે વલ્લભનું પ્રાગટ્ય ભૂતલ પર થયું ત્યારે વલ્લભે આપણને અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યો. એટલે અષ્ટાક્ષર મંત્ર એટલે 8 અક્ષરનો મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શરણમ એટલે આશ્રય અને મમ એટલે મારું. શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી એ જ મારું આશ્રય સ્થાન છે. ગીતામાં અર્જુને શ્રી ભાગવતમાં ઉદ્ધવજીને ભગવાને છેવટે તો પોતાના શરણે આવવાનું કહ્યું છે. વ્રજ ભક્તો સહિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે. પોતાની કૃતાર્થતા માટે મથતા ભક્તોએ આ શરણ મંત્રના પાઠ કરવા. પુષ્ટિ પ્રભુ સેવા કરનારનો ત્યાગ કદી પણ કરતા નથી. આ મહામંત્રમાં ફળ અને સાધન સાથે જ છે. લોકમાં અને શાસ્ત્રમાં સાધન પહેલા હોય છે અને ફળ પછી મળે છે. અહીં ફળ શ્રી કૃષ્ણ પહેલા છે, સાધન એટલે કે શરણ પછી છે. આ પુષ્ટિ માર્ગનું ગૌરવ છે. શરણ અનન્ય સુદૃઢ થતા તેમાં સરળતા થાય છે. મમ તેમાં ઉમેરતા મધુરતા માણવા મળે છે. બીજા બધા મંત્રોથી લૌકિક પરલૌકિક ફળ મળે છે, પણ આ અષ્ટાક્ષર મંત્રથી તો અલૌકિક ફળ એટલે કે કૃષ્ણ મળે છે. આથી આ મંત્ર નથી પણ મહામંત્ર છે. આ મહામંત્રને પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્તા આપવામાં આવી છે અને એને ખૂબ જ દિવ્ય અને અલૌકિક માનવામાં આવે છે. તેની દિવ્યતાનો અનુભવ કરવા માટે આપણે એની પ્રાગટ્યની ગાથા જોવી જોઈએ. જે ગાથા આ પ્રમાણે છે. નિત્ય લીલામાં એક પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે કે એકવાર સ્વામિનીજી અને ઠાકોરજી શ્રમિત થઈને પોતપોતાના નિકુંજમાં આરામ કરવા બિરાજ્યા હતા. ઠાકોરજીને પોતાના નિકુંજમાં બિરાજતા એમને શ્રી સ્વામિનીજીનો વિરહ થયો. ખૂબ જ તાપ થયો. એટલે રાધા રાધા રાધાનું સ્મરણ કરતા ઠાકોરજીના રોમ રોમમાંથી સ્વામિનીજી પ્રગટ થયા. એ વખતે ઠાકોરજી વિપ્ર ધર્મી સ્વરૂપ સુધી પહોંચી ગયા કે જેનું સ્મરણ કરતા હોય તેનું રોમ રોમમાંથી પ્રાગટ્ય થઈ જાય. બરાબર એ જ વખતે શ્રી સ્વામિનીજી તેમના નિકુંજમાંથી ઠાકોરજીને મળવા આવ્યા. દૂરથી એમણે જોયું અને એમને એવો આભાસ થયો કે ઠાકોરજીની સંગે કોઈ ગોપી બિરાજી છે. ખરેખર તો એ રોમ રોમથી એટલે કે હૃદયમાંથી પ્રગટેલા સ્વામિનીજી હતા, પણ આભાસ એવો થયો કે કોઈ ગોપી બિરાજેલી છે. એટલે સ્વામિનીજી નારાજ થઈ ગયા અને કહ્યું કે પ્રભુ, હું આપને આટલે દૂરથી મળવા આવી અને આપ કોઈ બીજી ગોપી સાથે બિરાજેલા છો. જાઓ, આપની સાથે વાત નહીં કરું. અને પીઠ કરી બિરાજી ગયા. ઠાકોરજી પણ નારાજ થઈ ગયા કે આપના ચિંતન થકી રોમ રોમમાંથી આપનું પ્રાગટ્ય થયું. આપ જ્યારે વાત નથી કરતા તો જાઓ, હું પણ વાત નથી કરતો. એમ કહી ઠાકોરજી પણ પીઠ દઈ બિરાજી ગયા. બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતે તેમ નથી. એવો તાપ થયો કે સ્વામીજીના હૃદયમાંથી કૃષ્ણ અને ઠાકોરજીના હૃદયમાંથી સ્વામિનીજી બંને પ્રગટ થયા અને ત્રીજું સાથી સ્વરૂપ પ્રગટ થયું અને આ ત્રણેય સ્વરૂપ ભેગા મળ્યા અને શ્રી વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. ત્રિયાત્મક સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને સ્વામિનીજી પાસે પધાર્યા અને વિનંતી કરી કે ઠાકોરજી તો આપનું ચિંતન કરતા હતા અને આપ જ એમનાથી રિસાઈ ગયા. ત્યારે સ્વામિનીજીને ખૂબ જ તાપ થયો અને થયું કે આ તો મારાથી અપરાધ થયો. પછી શ્રી વલ્લભ સ્વરૂપ પધારી ઠાકોરજી પાસે ગયા અને વિનંતી કરી કે સ્વામિનીજી, આપ શ્રીને મળવા જ પધાર્યા હતા. અને આભાસ ગોપીનો થયો એટલે નારાજ થયા. બંનેને મનાવ્યા અને બંનેના એક એક હાથ પકડી નિકુંજમાં સુવર્ણ સિંહાસન પર ઠાકોરજી અને સ્વામિનીજીને બિરાજમાન કર્યા અને બંને હાથ જોડી વંદન કર્યા. તે વખતે લીલામાં પ્રગટેલું બંનેનું અલૌકિક સ્વરૂપ અને બંનેને દિવ્ય સ્વરૂપોને ટગર ટગર અપલક નિહાળતા રહ્યા. અને જ્યારે બંને સ્વરૂપ હૃદયમાં સિદ્ધ થઈ ગયા ત્યારે આપ શ્રીના મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર નીકળ્યો અને આ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. આ સ્વરૂપની સામે હું આપને શરણે છું. અને આવા શબ્દોનું અલૌકિક ઉચ્ચારણ એ અલૌકિક સ્વરૂપ જેનું પ્રાગટ્ય લીલામાં થયું હતું તે વલ્લભના મુખારવિંદમાંથી થયું હતું. એ નિત્ય લીલામાં અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ થયું હતું અને એ અષ્ટાક્ષર મંત્ર જ્યારે વલ્લભ ભૂતલ પર પધાર્યા
ત્યારે પોતાના વૈષ્ણવોને આપ્યો. શ્રી ગોસાઈજી આ મહામંત્ર પર ટીકા કરતા કહે છે કે આ મંત્રને કોઈ શબ્દ ન માનો. શ્રી મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એક એક શબ્દ અનેક ફળ આપનાર છે, અનેક મહાત્મ્ય લઈને બિરાજમાન છે અને સ્વરૂપાત્મક છે. કેવળ શ્રી બોલો તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન અને રાજ્યપ્રિય બનાવે છે. ક્રૂ બોલવાથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય. શ્રણવ સંતાપને શાંત કરે છે. શ બોલવાથી જન્મ મરણના ફેરામાંથી જીવ છૂટી જાય છે. ર બોલવાથી અલૌકિક લીલાઓનું જ્ઞાન થવા લાગે. અણ બોલવાથી પ્રભુમાં ભક્તિ દ્રઢ થાય છે. પ્રથમ મ બોલવાથી કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ આવે, અનુરાગ આવે. અને છેલ્લે મ બોલવાથી કૃષ્ણમાં સાયુજ્ય વધે છે. આવો આ દિવ્ય મહામંત્ર છે, જે બોલ્યા કરવાથી પાપ, ભય, સંકટ, શત્રુ, દોષ, દુષ્કર્મ, ખરાબ ગ્રહો વગેરે દૂર થાય છે. ભયથી ભક્તિ, વૈરાગ્ય, સિદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ સુલભ થઈ જાય છે. ગોસાઈજી આગળ કહે છે કે આ મંત્રને આપણે ખૂબ સહજ માનીએ છીએ, પણ આ મંત્ર ખૂબ જ દિવ્ય છે. એનું મહાત્મ્ય જાણીને એક એક અક્ષરનું ચિંતન કરીને બોલવાથી એનો લાભ મળે છે. અને અમે મન, વચન અને કર્મથી શ્રી કૃષ્ણનું જ શરણ જાણીએ છીએ અને એ શ્રી કૃષ્ણને જ સર્વ પ્રકારે સાધન અને સાધ્યરૂપ સર્વીએ છીએ. શ્રી ગોસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે યદુક્તમાપી તાત્પર્ણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નિશ્ચચ મહિકે પરલૌકિક. શ્રી મહાપ્રભુજીએ અમને જે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર પ્રગટ કરી શ્રી કૃષ્ણનું શરણ બતાવ્યું છે, તેથી જ અમને આલોક તેમજ પરલોક સંબંધી સર્વ વસ્તુમાં નિશ્ચિતતા છે. આથી સિદ્ધ થાય છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ એ શ્રી આચાર્યજીએ પ્રગટ કરેલા મંત્રની વૈષ્ણવોએ ઉજ્જવલિત ભાવના કરવી, એ મંત્રને જ સર્વલૌકિક તેમજ પરલૌકિક કાર્યમાં સાધન તથા સાધ્યરૂપ સમજવું. પ્રત્યેક આપત્તિ તેમજ સંપત્તિથી શ્રી કૃષ્ણનો આશ્રય દઢ કરવો. इति श्री हरिरायजी विरचित 24મું શિક્ષાપત્ર શ્રી ગોપેશ્વર બ્રજ ભાષાની ટીકાના ગુજરાતી અનુવાદ સમેત સંપૂર્ણ. બસ આ સાથે મારી વાણીને અહીં વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ, બહુ સુંદર રીતે આપે શિક્ષાપત્ર અને એકાદશીનું દર્શન કરાવ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. આનો આજે આપણે તમે બંને ડ્યુટી એક સાથે બજાવી છે, પણ બહુ સુંદર રીતે આપણે જે અષ્ટાક્ષરનું મહત્વ સમજાવ્યું શિક્ષાપત્રમાં, એ હરેક વૈષ્ણવ માટે ખબર તો હોય છે, પણ જ્યારે એની ફરીથી આપણે સાંભળીએ છીએ તો કંઈક નવું જાણવા પણ મળે છે અને આપણી જે જાણ છે એમાં આપણો દ્રઢ વિશ્વાસ વધતો જાય છે. તો આ સત્સંગનું જે અગાઉ મેં જણાવ્યું હતું, એનો આ જ ફાયદો છે કે આપણે આપણી દ્રઢતા એમાં વધતી જાય છે ઠાકોરજીમાં અને ગુરુમાં. તો સાચે આપણે બહુ સુંદર રીતે સમજાવ્યું. ખાલી બી થોડીક અગત્યની માહિતી કે આપણે ફ્લોરિડા ખાતે જે વૈષ્ણવ રહેતા હોય, કાલે આપણો સત્સંગ છે તો જરૂરથી આવજો 5 વાગ્યાથી. એ રીતે વર્જિનિયામાં સાંજના 4 થી 6 પણ સત્સંગ છે. ડેલાવેરમાં પણ સવારના 11:30 સત્સંગ છે. તો ઠેર ઠેર આપણા વૈષ્ણવ સંઘ સેન્ટર જ્યાં જ્યાં સ્થાપિત છે, એટલાન્ટા કે શિકાગો, હર સેન્ટરો આપણા બહુ જ પ્રવૃત્ત છે, બહુ એક્ટિવ છે અને હરેક જગ્યાએ સત્સંગ સાથે સાથે બાળકોની ક્લાસીસ પણ ચાલતા હોય છે. તો જે પણ વૈષ્ણવ એ સ્ટેટમાં રહેતા હોય, જરૂરથી સંપર્ક કરજો. અને આપને જો માહિતી જોઈતી હોય તો મને કે નૈશાદભાઈને ફોન કરશો તો ડેફિનેટલી વી વિલ રીચ આઉટ ટુ યુ અને ગીવ યુ ધ ઇન્ફોર્મેશન વેર ટુ ગો ફોર ધ સત્સંગ. તો આ રીતે જ જેની જે ઈચ્છા છે કે દરેક સ્ટેટમાં આપણા સત્સંગો થાય, અને જેનું 50મું વર્ષ આપણે ઉજવીએ છીએ, તેમાં ઓલમોસ્ટ 50 કન્ટ્રીઝ હી વોન્ટ્સ ટુ ટ્રાવેલ, અને આપણા યુએસમાં પણ હી વોન્ટ્સ ટુ ટ્રાવેલ લોટ ઓફ સ્ટેટ્સ. સો આપણે સર્વે એના માટે કટિબદ્ધ થઈએ, સાથે મળી અને જેસુનું એટલું આપણે આગમન કરીએ, જેથી કરીને એમને પણ આનંદ થાય કે યુએસમાં વસતા વૈષ્ણવો સદા એમની સાથે જ છે. અને એમનું જે અભિયાન છે ગર્લ્સ સ્કૂલનું અમદાવાદમાં, એમાં પણ સહયોગ કરીએ. અને ડેફિનેટલી વ્રજ કથા જે છે, વ્રજમાં કથા, એમાં પણ ભાગ લેજો. 108 પારાયણની એમાં પણ જોઈન થવું હોય તો થઈ શકો છો. અને આઈડિયા જે હંમેશા કીધું છે સત્સંગોમાં અને એમના વચનામૃતમાં, કે આપણે ન હોઈએ એનો મતલબ એવું નહીં કે આપણે નહીં કરવો મનોરથ,
મનોરથ તો ઠાકોરજી માટે છે, આપણા માટે નથી. ઘણીવાર આપણે કે ને, ઓ મારે રાજભોગમાં તો હું નહીં આવી શકું, એટલે આપણે ન પહોંચી શકીએ, પણ ઠાકોરજી માટે રાજભોગ હોય છે, આપણા માટે નથી હોતો. એટલે ઘણીવાર આપણે જે મનોવૃત્તિ છે આપણે થોડીક બદલવાની જરૂર છે. આપણે ભલે ન પહોંચી શકીએ, પણ આપણે તો ઠાકોરજી કોઈ સારા કાર્ય માટે નિમિત્ત થયા છે. તો જરૂરથી ભાગ લેજો વ્રજકથામાં. જેને પણ 108 પારાયણ કે જેને પણ મનોરથી થવું હોય, એની પત્રિકા પણ બહાર છે, તો હું અગેન વિલ પોસ્ટ ઇટ અગેન. તો વી હેવ ટુ બી એક્ટિવ વૈષ્ણવ. વી કેન નોટ બી જસ્ટ સિટિંગ ધેર એન્ડ કે આપણને પોષણ મળે, પોષણનો આપણે શું ઉપયોગ કરીએ છીએ. આપણે લૌકિકમાં તો કેવું ભણીએ છીએ, તો એનું તરત આપણે જોબમાં એનું આ મને શીખવાડ્યું તો એનું જોબ આપણે એ રીતની જોબ. તો આ તો ઠાકોરજીના અલગ અલગ પહેલું આપણે શીખીએ છીએ. આપણે સેવામાં એનો વિનિયોગ થાય છે. તેની સાથે સાથે આપણે પુષ્ટિ માર્ગમાં પણ વિનિયોગ કરવો જોઈએ, કે કેવી રીતે આપણે પુષ્ટિ માર્ગને આગળ વધારીએ, કેવી રીતે વૈષ્ણવિઝમને આગળ વધારીએ. આપણે સાથે રહીને જ થવાનું છે. આપણે એકલા કોઈ એક વ્યક્તિનું આ કાર્ય નથી, કે કોઈ એક વલ્લભકુળનું કાર્ય નથી. આ બધા વલ્લભકુળને બધા વૈષ્ણવ સાથે મળીને જ પુષ્ટિ માર્ગને આગળ વધારી શકીએ. જે ઘણીવાર કહે છે ઘર ઘરતા રમવાનું છોડો, હવે આપણે વૈષ્ણવ છીએ, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરો. મહાપ્રભુજીએ શું શીખવાડ્યું છે, શ્રી ગોસાઈજી મહાપ્રભુજીએ શું શીખવાડ્યું છે, શ્રી હરિરાયજી મહાપ્રભુજી, આપણે તો 41 શિક્ષાપત્ર વાંચીએ જ છે. તો એનું ચિંતન કરો, એનું મનન કરો, અને ખબર પડશે કે આપણે ક્યાં ઉણપ છે આપણા વૈષ્ણવમાં, આપણી વૈષ્ણવતામાં. આપણે કેવી રીતે એને આગળ વધારીએ, કેવી રીતે વૈષ્ણવની સાથે મળી અને આપણે પુષ્ટિ માર્ગને આગળ વધારીએ. બસ એટલું કહેતા હું નિશાળભાઈને વિનંતી કરીશ કે સત્સંગનો આરંભ કરે. વલ્લભાધીશ. થેન્ક યુ અમિતભાઈ, ખૂબ જ સરસ. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને મયુરભાઈ ફ્લોરિડા વ્રતધામ હવેલીથી કરાવશે. તો મયુરભાઈ. श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. બધા વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જયેશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ, અને બધા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજનો સુંદર ઉત્સવ દાન એકાદશી. દાનના દિવસો આવી ગયા છે. કહેવાય છે ઠાકોરજી દાની રાય રૂપ ધરે નંદનંદન, એટલે પ્રભુ સુંદર મુકુટ કાચની ધરી અને દાન માગવા ઠાકોરજી ઠાડા થયા છે. અહીંયા બધાને વિચાર થતો હશે કે દાન મતલબ ડોનેશન. નો, આપણે ત્યાં ડોનેશન નથી. આપણે દાન એને કર એટલે ટેક્સની ભાવનાથી આપણે ત્યાં હોય છે દાન. અને પ્રભુ તો વ્રજના રાજા છે, વ્રજાધીશ પ્રભુ, નંદનંદન વ્રજાધીશ પ્રભુ. એ કર લેવાની ભાવનાથી આ લીલા કરે છે. અને બધાને થાય કે આવા પ્રભુને શું જરૂર કર લેવાની. નંદનંદન, યશોદાનંદન, આપ તો સ્વયં ત્રિભુવનના નાથ છો, તો આપને શું જરૂર કે આટલે સુંદર કર લેવાની. કર તો એ જે રાજા હોય એના રાજ્ય ચલાવવા માટે, પણ પ્રભુ તો એક આંગળીના ચિહ્ને અને એ કાર્ય થઈ જાય. એટલું પ્રભુ તો કેવા પ્રભાવશાળી, કેટલું બલ આપશીમાં. અને તો કેમ કર લેવાનું? તો આપણે ત્યાં કે કરમાં જે ઠાકોરજી શું લેશે? બરાબર, કર આપણે જ્યારે દાનના દિવસો ચાલતા હોય તો ઠાકોરજી કરમાં લે છે શું? તો કે ગોરસ. તો ગોરસ એટલે શું? દહીં એટલે ગોરસ. એનું વર્ડ દહીં ને ગોરસ કે આપણે ત્યાં. તો ગોરસ શું? ગો એટલે ઇન્દ્રિય, આપણી બધી ઇન્દ્રિયો, અને રસ એ બધો રસો. તો આપણી બધા ઇન્દ્રિયો અને એની સાથે રહેલી રસો એ પ્રભુ અંગીકાર કરે છે. આઈધર એ હકથી કરે છે, કે આઈધર જૂટવીને કરે છે, કે આઈધર પ્રેમથી સ્વીકાર કરે છે. એ આ દિવસો છે. એટલે ગોપીજનોના તો જયેશના સુંદર વચનામૃતમાં આપશી આજ્ઞા કરે છે કે ગોપીજનોને તો એ રસ્તે જવાનું બહુ આનંદ જ આવે છે કે જ્યાં નંદનંદન ઠાડા હોય, કે આપણી ઇન્દ્રિયો જો કંઈ બીજે ભાગતી હોય તો એ જ માર્ગ પર જઈએ જ્યાં પ્રભુ એ ઇન્દ્રિયોને લઈ અને પોતાના વશ કરી દેશે. અને જયેશી બહુ સુંદર એક બીજું કહ્યું છે કે દય એ કર્મ છે. જે દય હોય એને કર્મ રૂપ જાણવામાં આવ્યું છે. અને દહીંને તમે વલોવો તો એના અંદરથી શું નીકળે? દહીં આપણે વલોવીએ, આપણે જે બધા વૈષ્ણવ સવારે સેવામાં પહોંચતા હશે, અને દહીંને આપણે વલોવીએ તો એની અંદરથી માખણ નીકળે. માખણ એ કર્મનું ફળ છે. દહીં થયું કર્મ,
એને વલોવ્યું એટલે એમાંથી માખણ નીકળ્યું. તો એ કર્મનું ફળ છે. તો કર્મના ફળનું સમર્પણ કરવું એ આ ઉત્સવ છે. તો આઈધર તમે પોતાના દિલથી સમર્પિત કરો, એ તો પ્રભુ પ્રેમથી જ અંગીકાર કરશે. તમે ના સમર્પિત કરવાના પણ ઈચ્છા હોય તો પ્રભુ જૂટવીને લેશે. અને તમારે તો બિલકુલ પ્રભુ સાથે મેલ જ ના હોય તો પ્રભુ ફોડીને પણ લેશે. આવી રીતે સુંદર લીલા દાનના દિવસોના છે. અને જો આટલી સુંદરતા કેટલી છે કે તમે જેવા હશો, પ્રભુ તમારો એક વખત અંગીકાર કર્યો, બ્રહ્મ સંબંધ લીધું, આપશ્રીએ કૃપા કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજીનો હાથ અને આપણો હાથ એમના હાથમાં પકડાવી દીધો. પછી ઠાકોરજીનું વચન છે કે હું કદે એને છોડીશ નહીં. તો ભલે ને તમે કેવા પણ હો, જે પહેલાં કહ્યું કે ગમે તેવા તમારા ગુણો હોય, પણ એક વખત તમારે હાથ ઝપટ્યો, એ કેમે કરીને એ તમને પોતાને જ રાખશે. તમે હાથ છોડાવવા કે કીર્તનમાં હમણાં નિશાભાઈએ સુંદર કે મોહન જાને દે, મોહન ક્યાં જવા દે છે. મીઠું મીઠું બોલીને પછી તોછું તોછું બધું બોલીને પ્રભુ જવા નથી દેતા. પ્રભુ અંગીકાર કરે છે, તમે જેવા તેવા હશો. અને એક જોતા આ સુંદર અધિકાર સંપાદનની લીલા છે. અધિકાર સંપાદનની લીલા એટલે અધિકાર, પ્રભુ તમારી ઉપર, તમારા ઇન્દ્રિયો ઉપર પોતાનું અધિકાર જમાવે છે. કે આપણે ગદ્ય મંત્ર બોલીને તો બોલી લીધું, આપશીનું બધું સર્વસ્વ, બરાબર, બધું કહી દીધું કે હા પ્રભુ આપનું સર્વસ્વ. પણ જ્યારે જતાવાનો સમય આવે ત્યારે તો આપણે કદાચિત, બધાનું નહીં પણ કદાચિત આપણે કદાચ એક સ્ટેપ પાછળ પણ પડતા હશું. પણ પ્રભુ કે ના, તે બોલ્યું છે તો તું નહીં કરે તો હું કહીશ, એવી રીતે કર. એટલે આટલા અધિકારથી આપશી લઈ લે છે, પોતાનો અધિકાર જણાવે છે કે તારું જે કંઈ પણ છે, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક, બધું જ એ હું મારું છે અને તું મારો છે. પરસ્પર સુંદર લીલા છે આખી અધિકાર સંપાદનની લીધા. અને ઠાકોરજી પણ કેટલા સુંદર છે. આ તો થઈ અધિકાર મતલબ રાજા કર, અને પણ પ્રભુ આપણા યશોદાનંદન નંદ કિશોર છે, બાલક છે, પ્યારા છે. અને બાળકોની એટલી સુંદર જયશ્રીના વચનામૃતમાં આવે છે, બાળકોને શેર કરવું નથી ગમતું. પ્રભુ આપણા બધા લૌકિકમાં બાળકો હોય, તમે બે બાળકો એક સાથે આવ્યા હોય અને પછી તમે એને એક તમારા જ બાળકને ખીલોનો આપો અને ઓલાને ના ખીલોનો આપો, તો ઓલું તમારું બાળક એને આપશે જ નહીં. એ એક સુંદર એક નાના બાળકોની નિર્દોષતા છે. એવી જ રીતે આપણા પ્રભુ પણ સુંદર યશોદાનંદન છે. એમને તમે એક વખત બ્રહ્મ સંબંધ લઈ લીધું, એના પછી હી ડઝન્ટ લાઈક શેરિંગ યુ વિથ એનીવન. તમે ભલે ને પછી મારે આ કરવું, ઓલું કરવું, આની ત્યાં જવું, ઓલું ત્યાં ના. પ્રભુ કે તું ભલે આટા ફેરા કરે, પણ જહાજ કો પંછી પુની ઉડ જહાજ પર ही આવે. જહાજનું પંછી હોય ને, ભલે તે ફાફા મારે પણ પાછું આવીને તો જહાજ પર જ બેસે. એવી જ રીતે પ્રભુ, આપણે પ્રભુના છે. એટલે પ્રભુ આપણને બધે જીવનમાં અમુક ફેરે બધા એવી ઘટના સંભાવના થતી હોય કે આવું થયું, ઓલું થયું, પણ કદાચિત એને સુંદરતા ગોપીજનોની વૃત્તિથી આપણે વિચારીએ ને તો આપણે કંઈ ચૂક્યા હશે પ્રભુના પ્રેમમાં, પ્રભુની ભક્તિમાં, પ્રભુના દાસત્વમાં આપણે કંઈ ચૂકી ગયા હશે. એટલે આવી લીલા કરી પ્રભુ આપણને પાછા પ્રભુને તરફ વાળી દે છે. એવી સુંદર અધિકાર સંપાદનની લીલા છે. અને આપણે ત્યાં કહેવામાં આવે છે કે ગોરસ ને મટકીઓ, અત્યારે સુંદર દહીંના દાનના દિવસો હોય છે ત્યારે ગોરસને મટકીઓમાં ભરી ભરી અને ઠાકોરની સન્મુખ ધરવામાં આવે છે. તો ઠાકોરજી કેવી રીતે કીર્તનોમાં આપ સૌએ જોયું હશે કે સુંદરતાથી કોઈકની ફોડે છે, કોઈકની વાટી દે છે, કોઈકની સ્વીકારી લે છે, પોતાની પાસે રાખી લે છે. પણ તમે ખબર છે આ બધું શું છે? જેની સ્વીકારી લેશે ને એની ગોરસ, એટલે ગોરસ મટકીમાં ભર્યું છે, તો મટકી શુદ્ધ હોય અને જેનો ભાવ શુદ્ધ હોય, જેની સુંદરતા હોય, એ પ્રભુ પોતાની પાસે રાખી લે છે. અને જેના મટકીમાં લોભ, ઈર્ષા, દ્વેષ હોય છે, તો પ્રભુ કે આ મટકી તો મારી છે, તું મારો છું, પણ આ લોભ, ઈર્ષા, દ્વેષ રૂપી છે એ મારે સાફ, મને હું એનો અંગીકાર ના કરી શકું. તો પ્રભુ શું કરે? અંદરથી બધું લઈ અને વાટી દે.
એટલે લોભ, ઈર્ષા, દ્વેષ બધું પાટી દે અને એને સ્વચ્છ કરી દે. એટલે પ્રભુ લાયક બની જાય એ મટકી. અને પછી જેનામાં અહંકાર, અહમ, હું પણ એ જે આવે એવી મટકી હોય પણ પ્રભુ પાસે આવે છે. કેટલી કૃપા કે તમારામાં અહંકાર, અહમ આ બધું હોય તે છતાં પણ તમે પ્રભુ સન્મુખ જશો અને પ્રભુ શું કરે? ફોડી દે. કેમ કે પ્રભુને અહંકાર જરાય પસંદ નથી. એટલે આવી રીતે સ્વીકારી લે, વાટી દે, ફોડી દે. આવી રીતે આપણે ત્યાં માટલીઓમાં લીલામાં સુંદર હોય છે. દાનના દિવસોનો સેવાક્રમ પણ વિશેષ હોય છે. સેવારૂપી જોવા જઈએ તો આપણે દાનના દિવસોમાં ચોટી ધરવાનું બંધ થાય. ઠાકોરજીને મુકુટ કાચનીના વિશેષતર શૃંગાર ધરવામાં આવે. લહેરિયાના સાજ ઇત્યાદિ વસ્ત્ર ધરવામાં આવે. દાનની પીછવાઈઓ લાગે 15 દિવસ. રાજભોગમાં દાનની સજાવટ થાય અને દરરોજ નૂતન કીર્તનોથી ગાય અને એ લીલા જે સામે તો તમે સજાવટ કરી પણ એ સજાવટને પ્રત્યક્ષ અનુભવ કરવાનો પણ આ અવસર એ કીર્તનો દ્વારા આપણે ભાગ્યશાળી છે ખરેખર. જયેશની અસીમ કૃપા છે આપણી પર કે વૈષ્ણવ સંઘ ઓફ USA માં જે આ બધા કીર્તન ક્લાસીસ છે, ગ્રંથ ક્લાસીસ છે, યોગ ક્લાસીસ છે, સેવા શૃંગાર શિબિર છે, પછી બાળકોની પાઠશાળા છે. આ બધું છે શું? આ બધું તમારે પ્રભુ તરફ પ્રયાણ કરો, તમારું ને પ્રભુનો સંબંધ નિખરવા માટે આ બધું થઈ રહ્યું છે. તો ખરેખર લાભ લેવા જેવો છે. જે નથી લેતા, તમારી જે અનુકૂળતા હોય, તમને કશું ફાવતું ના હોય તો ઇંગ્લિશમાં પુષ્ટિ માર્ગીની ઇંગ્લિશના ક્લાસીસ પણ સુંદર છે. તમારે નો યોર પ્રભુ બ્રહ્મ આજે સેવા શૃંગારના શિબિરમાં એ જ કહેતા હતા કે તમે એકવાર સેવા કરશો, સેવા એકલી પણ ના થાય, એની સાથે સત્સંગ બી જોઈએ. અને પ્રભુની સ્પર્શ કરતા પ્રભુના ગુણગાન વધારે પ્રિય છે. એટલે તમારે શ્રવણ કરવું હોય, મનન કરવું, બધું જ આપણે ત્યાં જેજેશ્રીએ ખૂબ સુંદર બધું જ કરી આપ્યું છે. જેમ હમણાં અમિત અંકલે એટલું સુંદર કહ્યું અમિત અંકલે કે ભાઈ કોળિયો હોય એ મોઢા સુધી તો અમે બધા પ્રભુ કૃપાથી, પ્રભુ બલથી લઈ આવે, પણ ગાળવાનું તો તમારે જ છે. એટલે બધું જ છે. તમારે તમારા પ્રભુને સ્નેહ, તમારા પ્રભુનો સમર્પણ. અને આજનો યુગ છે, બધું જ છે. કેટલી સુવિધા છે એ તો છોડો. આ પહેલાના જમાનામાં તો કેટલું બધું પ્રતિકૂળતા હતી, તે છતાં કેવા મર્યાદી વૈષ્ણવ આપણા હતા. વિચાર કરો, એ આટલું બધું દિવસ વ્યસ્ત રહે, બધા પોતપોતાની જાતે બધું કરે, તે છતાં પ્રભુ પ્રત્યે એમનો ભાવ, જ્યારે સેવા કરવાનો હોય, સત્સંગ કરવાનો હોય, મનોરથ કરવાના હોય, વલ્લભ પધારે ત્યારે આટલું એ લોકો તત્પરતાથી, સુંદરતાથી કરે. અને એ લોકો સમય કરતાં આપણા સમયમાં તો વી હેવ સો મચ બેનિફિશિયલ થિંગ્સ, એવરીથિંગ ઇઝ સો ઇઝી ફોર અસ. તો આપણે તો અધિકતર પ્રભુને લાડ લડાવવાના, અધિકતર પ્રભુનું ગુણગાન કરવું. જેને જ્યાં જ્યાં રુચિ હોય, ઇટ્સ નોટ અ મસ્ટ બધાને શૃંગાર ના ફાવે, બધાને સામગ્રી ના ફાવે. જેમ કહ્યું ને, બધાની મટકી જુદી છે. બધાની મટકીઓ જુદી છે અને પ્રભુને વિવિધતા જ ગમે છે. અને એક જયેશના વચનામૃતમાં એટલું સુંદરતાથી ને એક વખત શ્રવણ કર્યું હતું કે પ્રભુને કેવી મટકી વધારે ગમે? ધરી દીધી શુદ્ધ હોય એ સ્વીકારી લે, એમાં તો આનંદ છે જ. પણ જેમાં અઘરી જે ગોપી બહુ હિચકી તાણી કરે ને કે હું તને નહીં આપું તો કેમ માંગે છે ગોરસ ને, એવું બધું ખેંચાતાણી કરે ને, પ્રભુને એવી ગોરસ અંગીકાર કરવાનો બહુ આનંદ આવે છે. કેમ કે એમાં જે આપણો છુપાયેલો અહમ છે એ પ્રભુ ફોડી તોડી અને પછી પ્રભુ પ્રેમથી સ્વીકાર કરે છે. એવું છે આપણે દાનના દિવસો. ખાસ તો મહાદાનના મનોરથો પણ આવે. દરરોજ તો થાય જ દાનના મનોરથો રાજભોગમાં. અને ત્યારબાદ મહાદાન, જેમ કે મોટી અગિયારસ આવે, આપણા જેજેશ્રીના પિતાશ્રીના જન્મદિવસ આવે, ત્યારે હરિરાય મહાપ્રભુજીના જન્મદિવસ આવે, ત્યારે બધાને મહાદાનના મનોરથો થાય. તો બધાને થાય કે મહાદાન એટલે શું? સજાવટ મોટી કરવી એ જ મહાદાન? ના, આપણે ત્યાં મહાદાનને એ કહ્યું છે કે આપણે ત્યાં જે ગોરસ તમે ધરો ને, એને અધિક માત્રામાં અધિક અરોગાવાનું, એને મહાદાન કે. એટલે એવા મહાદાનના સુંદર મનોરથો થાય. અને કેટલા સુંદર ખરેખર કીર્તન
પ્રણાલી પણ આપણે તમે કીર્તન ક્લાસીસ જે અહીંયા વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા ચલાવવામાં આવે છે એમાં તમે જોડાશો તો તમને આ દાનના કીર્તનોનું પણ શ્રવણ થશે. તો એટલા સુંદર સુંદર કીર્તનો છે કે એક એક કડીઓ પણ તમે વાંચો તો જાણે કે ઠાકોરજી તમારી સાથે સંવાદ કરતા હોય એવો લાગે. આપણે જેમ હમણાં નિશાદભાઈએ કહ્યું કે તું નંદ મહર કે લાલ રાની જશોમતી કો લાલ, આ સ્વામીજી અને ઠાકોરજી વચ્ચેનો સંવાદ એટલું તમે શ્રવણ કરો. બહુ આવડે નહીં તો કંઈ વાંધો નહીં, શીખો, વાંધો નથી, પણ એની પહેલાં પણ વાંચી જાઓ. એક વખત એ કીર્તન વાંચી તો જાઓ અને શ્રવણ કરો, સુંદરતાથી મનન કરો કે આ શું કહેવા માંગે છે. એન્ડ નથિંગ ઇઝ ડિફિકલ્ટ ઇન અવર એજ, ટ્રસ્ટ મી. ઇફ વી ઓલ યંગસ્ટર્સ કેન ડુ ઇટ તો આપણે બધા પણ કરી શકીએ છીએ. જયશ્રીની તો આપણી પર અસીમ કૃપા છે ખરેખર. જયશ્રી એમના 50 વર્ષ આપણા માટે આપશ્રીએ સમર્પિત કરી દીધું વૈષ્ણવ સૃષ્ટિ માટે. તો આપણે વૈષ્ણવ થઈને 2 ઘડી સત્સંગ નહીં કરી શકીએ, 2 ક્ષણ સેવા નહીં કરી શકીએ. આપણે એમને 50 આપણને આપ્યા તો આપણે 5 મિનિટ પણ આપશ્રી માટે આપી શકીએ ને, કે આ વલ્લભ કુલ તરીકે આપશ્રીએ જન્મ લીધો છે અને એમનું હી ઇઝ ફુલફિલિંગ હિઝ ડ્યુટીઝ, બટ વી એઝ વૈષ્ણવ કુલ વી આર ઓલ્સો ટુ ફુલફિલ અવર ડ્યુટીઝ. તો એક છે ને હવે સત્સંગ, સેવા, આ બધું વાંચન, મનન અને બધાની ફિલ્ડની સુંદરતા, સેવા, બધા. ઇફ યુ આર એન અકાઉન્ટન્ટ તમારી પણ સેવા છે, ઇફ યુ આર એન આઈટી પર્સન તમારી પણ સેવા છે. પ્રભુ બધાની મટકી અંગીકાર કરે છે. એ છે આ દાનના દિવસો. અને કેટલું સુંદર બધી કાલિકાઓમાં બધું કીર્તનની કડીઓમાં છે. દોરી આય મને ભાવ તેસો, રોકી અંચળ તાન નાગરી દાન દે. પહેલાં તો ઠાકોર જતા માગીને લે છે, પછી સ્વામીજી કહે કે દાન લઈને ઠાળે ભયે ગહેવર કુંજ કુટીર. પ્રભુ તમે તો દાન લેવા ઠાળા થયા છો ગહેવર કુંજ કુટીર. અમે તો આ માર્ગ યહ માર્ગ હમ નિત ગઈ હો, કબહુ સુન્યો નહીં કાન, આજ નહીં યહ હોત હૈ લાલા, માંગત ગોરસદાન મોહન જાને દે. એટલે એટલું સુંદર સંવાદ કે મોહન આ માર્ગમાં તો અમે દરરોજ જઈએ છીએ મથુરા કંસને કર આપવા, પણ આવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું નથી. આ તો કંઈ તમે નવી લીલાઓ સ્ટાર્ટ કરી. ક્યાંથી સ્ટાર્ટ કરી? માં ગોરસ પર માંગવાનું શરૂ કર્યું છે. મોહન અમને જવા દો. એવું એટલું સુંદર ખેંચાતાણીને એટલો આનંદ કહે છે. પછી આ કીર્તનો પણ આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પણ સમાહિત છે. સ્વામીજી કહે છે સંઘ કી સખી સબ ફિર ગઈ હૈ, સુની હૈ કીર્તિ માય, પ્રીત હિયા મેં રખે, પ્રગટ કિએ રસ જાય. એટલે આપણે ત્યાં જે આપણાને પ્રભુ વચ્ચેનું પ્રીત હોય એને પ્રગટ નહીં કરવી, આપણે માર્ગનો સિદ્ધાંત, એને પ્રગટ કિએ રસ જાય. એટલે આવી સુંદરતા જાણવા મળે. પછી ઠાકોરજી કહે યહ હમારો રાજ હૈ, ब्रजमंडल सब ठोर, तुम हमारी कुमुदनी हम कमल बदन भोर, નાગરી દાન દે. એટલું સુંદરતા. ખરેખર આ દાન એકાદશીના દિવસો તો આનંદ લેવાનો જ. પ્રભુ સન્મુખ નિત્ય એક ગાઈ ના શકો તો બોલી જાઓ, બોલી ના શકો તો શ્રવણ કરો. આપણે જયશ્રીનો ભક્તિ રેડિયો એપ છે, એમાં આખા વર્ષના કીર્તનો સમાહિત છે. એની ઈ બુક્સ પણ છે આખા કીર્તનની. એક સેન્ટેન્સ પણ તમને વાંચો ને અને એને મનન કરતા રહેશો ને આગે કે ઠાકોરજી કેવી રીતે દાન લે છે. ધીસ સિક્રેટ ઇન ઓલ ધીસ કીર્તન્સ, ઓલ ધીસ સેવાઝ, સો બ્યુટિફુલ. આપણો દાન એકાદશી એટલે આ દાન એકાદશી 15 દિવસ પ્રભુ સુંદર દાન ગોરસ અંગીકાર કરે છે. એટલે આજ કહીને ખૂબ ખૂબ બધાઈ બધાને, અને આશા છે કે બધા સ્નેહથી પ્રભુની ગોરસ તરશે અને તમારો ગોરસ કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. એક વખત તમે તમારી જાતને પણ તમે પ્રભુને ધરી દો, તમારી ઇન્દ્રિયોને પણ સમર્પિત કરી દો તો તમે કંચન મોલ ભઈ. એવો સંકેત આપણે ત્યાં સુંદર. અને ખાસ જયશ્રીના પણ એટલા સુંદર સુંદર વચનામૃતોમાં પણ ગુપ્ત રહસ્ય બધું
જાણવા મળે છે. તો જય શ્રી દ્વારકેશલાજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના યુટ્યુબ ચેનલ, ભક્તિ રેડિયો, આપણે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, બધામાં કંઈક ના કંઈક સુંદરતા, બધું તમારા ટચ ઓફ ધ બટન પર આવી ગયું છે. તમારે ખાલી ક્લિક કરવાનું છે અને આનંદ લેવાનો છે તમારા અને પ્રભુ વચ્ચેના. આજનો સત્રને શિવલ્લભાધીશ કી જય. ખૂબ જ સરસ મયુરભાઈ, દાન લીલાનું ખૂબ જ સરસ રીતે આપણે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તો જ્યારે આપણે ઉત્સવનું દર્શન કરતા હોઈએ છીએ ત્યારે આપણને ઉત્સવ શું છે, ઉત્સવનો ભાવ શું છે, ઉત્સવનું મહત્વ શું છે એ આપણને ખબર પડે છે. તો ઉત્સવ દર્શન તો આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો હવે સત્સંગ આગળ વધારતા આપણે વાર્તાજી દર્શન કરીશું. આજે વાર્તાજી દર્શનમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એનું દર્શન આપણને મોનાબેન કરાવશે. તો મોનાબેન. વલ્લભાધીશ કી જય. પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં મારા કોટાનો કોટી દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજના ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈ. 84 વૈષ્ણવની વાર્તામાં વાર્તા નંબર 72 લેવાનો પ્રયત્ન કરું છું. જો કંઈ વાંચનમાં ક્ષતિ થાય તો ક્ષમા કરશો. તસ્ય સેવા પ્રકુપિત યાવત જીવમ સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તાના ભાવમ જાનાતિ માનસ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શ્રી નરહર સંન્યાસી ગૌડ બ્રાહ્મણ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. નરહરી સંન્યાસી લીલામાં શ્રુતિરૂપા છે. મનસુખા ગોપના બેટી છે. એમનું નામ ગુલાબી છે અને ગુલાબીની એક સખી હતા ઓડરી. એ વેણી કોઠારીજી ગુજરાતમાં થયા. એક સમય આગ્રામાં દુકાળ પડ્યો ત્યારે નરહરી સંન્યાસીજીના પિતા આગ્રા છોડી ગુજરાત કુટુંબ છોડી જઈ રહ્યા. ત્યાં નરહરી સંન્યાસીનો જન્મ થયો. તેઓ વર્ષ 15ના થયા ત્યારે નરહરદાસજીને એક સંન્યાસીનો સંગ થયો. તેથી નરહર સંન્યાસી થયા. તેમને દિવસ સુધી તપસ્યા કરી. ઉષ્ણકાળમાં પંચાગ્નિ તાપે, વર્ષાકાળમાં જલની ધારા માથે લે, શીતકાળમાં પ્રાતઃકાળ જલમાં બેસતા. તે નરહરી સંન્યાસીજીની માનતા ગુજરાતમાં ઘણી ચાલી. સેવક પણ ઘણા લોકોને કર્યા. વેની કોઠારીજી પણ નરહરી સંન્યાસીજીના સેવક થયા. તે નરહરિદાસ સંન્યાસી સ્ત્રીને જુએ ત્યારે મુખ ઉપર કપડું નાખી દે એવી ત્યાગ દશામાં રહે. તેઓ મહી નદીના કિનારે એકાંતમાં, જ્યાં પાસે કોઈ ગામ ન હોય ત્યાં સ્થળ બનાવીને રહેતા. ત્યાંથી કોસ 2 ઉપર ગામ હતું. ત્યાં કોઈ હિન્દુ ઘાંચી હતા. તેમને સંતાન ન હતું. તેથી ઘાંચીની સ્ત્રીએ વિચાર્યું કે નરહરી સંન્યાસીજી મોટા મહાપુરુષ છે, તે કંઈ ઔષધ દે તો મારે પુત્ર થાય. કોઈ સ્ત્રીનું મુખ તે જોતા નથી. પછી એક દિવસ શીરો પૂરી કરી સંધ્યા સમયે તે ઘાંચણ નરહરી સંન્યાસીજીની પાસે આવ્યા અને પોતાના મુખ ઉપર કપડું નાખી સંન્યાસીજીને બૂમ પાડી. ત્યારે સંન્યાસીજી પાસે આવીને પૂછ્યું, તું કોણ છે? ત્યારે એમને કહ્યું, હું ઘાંચણ છું. તમારા માટે શીરો પૂરી લાવી છું. તમે સ્ત્રીનું મુખ નથી જોતા, તેથી મારા મુખ ઉપર વસ્ત્ર નાખ્યું છે. ત્યારે સંન્યાસીજીએ કહ્યું, હું પણ 2 દિવસનો ભૂખ્યો છું, પરંતુ તારી પ્રીત વધારે છે કે 2 કોસથી મારા માટે લઈને આવ્યા. એટલે નરહરિદાસ સંન્યાસીજીએ તે લીધું. તેથી તે ઘાંચણ પ્રસન્ન થયા. પછી બીજા દિવસે ફરી સંધ્યા સમયે શીરો પૂરી લાવી. ત્યારે નરહરિદાસજીએ કહ્યું, હવે અહીં કોઈ છે નહીં, તેથી તું મુખ ખોલ. ત્યારે તે ઘાંચણે મુખ ખોલ્યું અને શીરો પૂરી લઈ આવી. પછી નિત્ય સંધ્યા સમયે જાય એમ કરતા દિવસ 10-12 થયા. એક દિવસ શીરો પૂરી લઈને નરહરી સંન્યાસીજીના ઓરડાની અંદર ગયા. એટલામાં ગુજરાતના હાકીમ નરહરી સંન્યાસીજીની વડાઈ સાંભળીને મળવા આવ્યા. તે ઘાંચણ નરહરી સંન્યાસીના ઘરમાં છુપાયા રહ્યા. તે હાકીમે રાત્રિએ નરહરી સંન્યાસીજીની પાસે રહ્યા.
સવાર થતાં તે ઘાંચીબાઈના ધણીએ નરહરી સંન્યાસીજી પાસે આવી કહ્યું, મારી વહુ કાલ સાંજે તમને શિરોપુરી દેવા આવ્યા છે, તે ફરી ઘરે નથી આવી. રાત્રિએ તમે કેમ રોકી? તમે તો સ્ત્રીનું મુખ જોતા નથી. ત્યારે સંન્યાસીજીએ કહ્યું, અહીં તો નથી આવ્યા. એટલે ઘાંચીએ કહ્યું, તમારા ઘરમાંથી નીકળે તો? પછી ઘાંચીએ સંન્યાસીજીનું ઘર ખોલ્યું અને સ્ત્રી અંદરથી જ મળી. તે જોઈ હાકીમ બહુ જ કોપ્યા. નરહરી સંન્યાસીનું ઘર પાડી દઈને તેમને કહ્યું, અહીંથી બીજા દેશમાં નીકળી જાઓ. નરહરી સંન્યાસીજી ત્યાંથી વ્રજમાં આવ્યા. મનમાં કહે, સ્ત્રીનો સંગ જ એવો છે, ખોટો છે. જો સંગ થાત તો પરલોક બગડત. પ્રભુએ મને દંડ આપ્યો એમ વિચારી વ્રજમાં ફરે છે. પછી વૈની કોઠારીજીએ સાંભળ્યું કે નરહરી સંન્યાસીજી વ્રજમાં છે. ત્યારે મનમાં વિચાર્યું કે ઘણા દિવસ થયા છે, મારા ગુરુ નરહરી સંન્યાસીજી છે, તેથી વ્રજમાં જઈ આવું અને સંન્યાસીજીને મળી આવું. એમ વિચારી વૈની કોઠારીજી ગુજરાતથી વ્રજમાં આવ્યા અને વૃંદાવનમાં સંન્યાસીજીને મળ્યા. તેઓ ત્યાં રહ્યા. એક દિવસ વૃંદાવન શ્રી આચાર્યજી પધાર્યા. ત્યારે નરહરી સંન્યાસીજીને આપના દર્શન થયા. ત્યારે સંન્યાસીજીએ વૈણી કોઠારીજીને કહ્યું, જુઓ કેવા તેજસ્વી પુરુષ આવ્યા છે. ત્યારે વૈણી કોઠારીજીએ કહ્યું, એમનો થોડાક દિવસ સંગ કરીએ તો એમના સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે સંન્યાસીજીએ કહ્યું, ચાલો બંને જણા એમનો સંગ કરીએ. એ પ્રકારે બંનેએ વાતચીત કરી. શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ, અમારું મન 4 રાત્રિ આપનો સંગ કરવાનું છે. જો આપ પ્રસન્ન થઈ આજ્ઞા આપો તો અમે સાથે રહીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે દ્વારિકા જવાનો વિચાર કર્યો છે. તમારું મન હોય તો તમે પણ સાથે ચાલો. એટલે સંન્યાસીજી અને વૈની કોઠારીજી પણ સાથે ચાલ્યા. માર્ગમાં નરહરી સંન્યાસીજીએ શ્રી આચાર્યજીને પ્રશ્ન પૂછ્યો કે અમારા મનમાં એક સંદેહ છે કે મહારાજ, સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ મોટો? ત્યારે શ્રી આચાર્યજી કહે, એનો બધો પ્રકાર ભિન્ન છે. સંન્યાસ ધર્મ કળિયુગમાં સિદ્ધ થવો કઠણ છે. સંન્યાસ લીધા પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી નારાયણ વિના ક્યાંય બીજે ચિત્ત જાય તો બધા જન્મનો સંન્યાસ ધર્મ નાશ થાય. અને ભક્તિ માર્ગમાં દુસ્સંગથી ભ્રષ્ટ થાય તો પણ ભક્તિ બીજ જાય નહીં. ક્યારેક સત્સંગ મળે તો ફરી ભક્તિ વધે. શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે જળભરતજીને મૃગના સંગથી 3 જન્મનો અંતરાય થયો. પછી કૃતાર્થ થયા. ચિત્રકેતુ પાર્વતીજીના શાપથી વૃત્રાસુર થયા. અસુરયોનીમાં ગયા તો પણ ભક્તિ વધી. એટલું જ તારતમ્ય છે. વળી કળિયુગમાં ભાગવત નામથી જે ચાંડાલ પર્યંત પવિત્ર થાય અને ઉદ્ધાર થાય. હવે તમે જ મનમાં વિચારો કે તે તપસ્યા પણ કરી, સંન્યાસનો ધર્મ પણ રાખ્યો, પરંતુ કંઈ સિદ્ધ થયું? ત્યારે સંન્યાસીજીએ દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હવે જે પ્રકારે ઉદ્ધાર થાય તેમ કરો. હું બધા ધર્મોમાં દુઃખ જ પામ્યો છું. મન નિર્મળ ન થયું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે સંન્યાસી છો, જગતમાં પૂજ્ય છો, સેવક પણ કરો છો, તો સેવક થઈને તો દાસ થવું પડે. અને તમે તો સ્વામી પદમાં છો, તો દાસભાવ કેમ સિદ્ધ થશે? તેથી સ્વામી પદને છોડી દો અને પછી શરણે જાઓ, તો વૈષ્ણવ ધર્મ વધે. ત્યારે નરહરિદાસે વિનંતી કરી, મહારાજ, મેં હવે સ્વામી પદ છોડ્યું. હવે તો હું આપનો દાસ છું. હું આજ્ઞા કરું, જે આજ્ઞા કરો તે હું કરું. પછી શ્રી આચાર્યજી કહે, આ જટા દાઢી કઢાવીને, ભગવા વસ્ત્ર બદલીને, ઉજળા વસ્ત્ર પહેરીને આવો તો સેવક થવાય. ત્યારે સંન્યાસીજી જટા દાઢી કપાવી નવા ઉજ્જવળ વસ્ત્રો પહેરીને આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, આજે વ્રત કરો, તેથી બધી ઇન્દ્રિયો શુદ્ધ થાય. કાલે તમને નામ સંભળાવીશું. નરહરી સંન્યાસીજીએ એ પ્રમાણે વ્રત કર્યું. પછી બીજા દિવસે શ્રી આચાર્યજીએ નામ નિવેદન સંભળાવી નિવેદન કરાવ્યું. વાર્તા પ્રસંગ 1. પછી નરહરી સંન્યાસીજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ,
વેની કોઠારીજીને નામ સંભળાવશો ત્યારે વેની કોઠારીજીને નવડાવીને આપે નામ નિવેદન કરાવ્યું. પછી નરહરી સંન્યાસીજીએ શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, મને વ્રત કરાવ્યું અને વેની કોઠારીજીને વ્રત નહીં કરાવ્યું, તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે સ્વામી પદમાં હતા અને અનેક કર્મ ધર્મ કર્યા, તેથી તમારું મન અનેક ઠેકાણે ફરતું હતું અને આ ગૃહસ્થ આશ્રમનું દુઃખ જાણે છે, કર્મ ધર્મ નથી જાણતા, તેથી એમને વ્રત નથી કરાવ્યું. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું છે કે અન્ય માર્ગમાં પડીને બહુ શાસ્ત્ર ભણે, બહુ યોગ સાધના કરે, એને ભક્તિ જલ્દી ન થાય અને સીધા નિષ્કપટને ભક્તિ જલ્દી સત્સંગથી ફલિત થાય. પછી સંન્યાસીજી મોટા ભગવદીય કૃપાપાત્ર થયા અને વેણી કોઠારીજી પણ મોટા ભગવદીય થયા. સદા માનસીમાં મગન રહે. પછી દ્વારિકા થઈ શ્રી આચાર્યજી તો પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. વેણી કોઠારીજી દ્વારિકામાં નરહરિદાસ સંન્યાસીજીને પાસે કેટલાક દિવસ રહી પછી ગુજરાત પોતાને ઘરે આવ્યા. નરહરિ સંન્યાસીજી સદા ફર્યા કરતા. વાર્તા પ્રસંગ 2. એક સમય નરહરિ સંન્યાસી બદ્રી આશ્રમ ફરતા ફરતા આવ્યા. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પણ પધાર્યા હતા. ત્યાં નરહરિ સંન્યાસીજીને આપના દર્શન થયા. ત્યારે સંન્યાસીજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મેં પહેલા સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો. સંન્યાસનો પ્રકાર તો હું જાણું છું, પરંતુ ભક્તિ માર્ગનો શું પ્રકાર છે તે હું જાણતો નથી, માટે મને કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તને ભક્તિ માર્ગના સંન્યાસનો પ્રકાર કહું છું. પછી શ્રી આચાર્યજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ કરી નરહરિ સંન્યાસીજીને ભણાવી તેનો ભાવ કહી સંભળાવ્યો. એટલે સંન્યાસીજીના હૃદયમાં પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સ્થિર થયો. ત્યારે શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થયો અને લીલામાં મગન થઈ ગયા. પછી શ્રી આચાર્યજી ત્યાંથી આગળ પધાર્યા. નરહરિ સંન્યાસીજી સ્વરૂપાનંદમાં મગ્ન રહેતા. તે નરહરિ સંન્યાસીજી શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય, એમની વાર્તા ક્યાં સુધી કહીએ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ મોનાબેન, ખૂબ જ સરસ દર્શન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજનું કીર્તન આજે આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. સૌપ્રથમ તો પરમ પૂજ્ય જેજશ્રીના યુગલચરણ કમલમાં નંદકોટી દંડવત પ્રણામ અને અત્રે ઉપસ્થિત સર્વ સ્નેહી વલ્લભીયજનને દાનકાધીશના ખૂબ ખૂબ ભગવત સ્મરણ. આજે આપણે દાનનું પદ લઈએ છીએ, છોટી દાન લીલા લઈએ છીએ, ગઢતે ગ્વાલીન એ લઈએ છીએ. વલ્લભાધીશ કી જય હો. ગઢતે ગ્વાલીન ઉતરી શીશ મહી કો માટ આડુકન આવે રોકી બ્રજ વધુવાટ नागरी दान दे कहाँ की हो तुम ग्वालिनी कहाँ तिहारो नाम बरसाने ग्वालिनी राधा मेरो नाम मोहन जान दे वृंदावन की कुंज में अचरा पकड़ो दो नाम दान लेता हूँ लाला चाहत हूँ कछु और मोहन जान दे तुम अकेले
हम अकेली बात नहीं कछु जोग, तुम तो प्रवीण हो, कहाँ कहेंगे लोग, मोहन जान दे। संग की सखी सब दूर निकस गए, हम रोकी वनमाज, घर तो सास है, होने लगी है सांझ, मोहन जान दे। तुम ओढ़ी है कामरी, हम पहनो है चीर, उमड़ घुमड़ बादल, कहाँ बरसावत नीर, मोहन जान दे। प्रेम मगन ग्वालीन भई, हरि को दर्शन पाई, मुख सो लगी ठगोरी जाय, नागरी दान दे। ले मटुकी आगे धरी, परिश्याम के पास, मन भावे सो लीजिए, बजे सुबेचन जाय, मोहन जान दे। सुख बढ़ो नंद भयो, रही श्याम गुणगान, सुंदर देख सूरदास बलि जाय, नागरी दान दे। गढ़ते ग्वालीन उतरी, शीश मही को माट, आडू कन रोकी ब्रजवधु बाट, नागरी जान दे। सुख बढ़्यो आनंद भयो, रही श्याम गुण गाय, सुंदर शोभा देख के सूरदास बलि जाय, नागरी दान दे। गढ़ते ग्वालीन उतरी, शीश मही को माट, आडू कन वेरयो, रोकी ब्रजवधु बाट, नागरी दान दे, नागरी दान दे, नागरी दान दे। श्री वल्लभाधीश की जय हो। જય શ્રી કૃષ્ણ નિશાબેન, ખૂબ જ સુંદર કીર્તન ગાયું, ખૂબ ખૂબ આનંદ આવ્યો.
હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે સત્સંગનો લાભ આપવા બદલ આપણે સર્વનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને નિલેશભાઈ, મીનાબેન, મયુરભાઈ, મોનાબેન, નિશાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને પંકજભાઈ સંભળાવશે. તો પંકજભાઈ. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. आशीर्वाद. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो, साधन और नहीं आकली में, जासो होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. જય શ્રી કૃષ્ણ પંકજભાઈ. હવે આપણો સત્સંગ વિરામ લે છે. આપણો આગળનો સત્સંગ 28મી સપ્ટેમ્બર શનિવારના રોજ ઇન્દિરા એકાદશી નિમિત્તે છે. તો તે વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ ગોપાલ